હેલો નમસ્કાર જય જય ગરવી ગુજરાત. હું હાર્દિક લોખંડે ધ હાર્દિક લોખંડે શોમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણી જોડે છે બરોડાના એવા નામી હસ્તી જેમે બરોડામાં પાવર લિફ્ટિંગ બોડી બિલ્ડિંગ કરીને ઇન્ડિયા લેવલ પર બરોડાનું નામ રોશન કર્યું છે. જે 5 વાર વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યા છે અને 3 વાર બોડી બિલ્ડિંગમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. સનીભાઈ આપણી જોડે છે. હેલો સનીભાઈ, વેલકમ ટુ અવર શો. કેમ છો? થેન્ક યુ હાર્દિક સર. એન્ડ હું જીમથી રિલેટેડ છું, તો જય સિયારામ બધાને. થેન્ક યુ મને પોડકાસ્ટ માટે ઇન્વિટેશન આપવા માટે. પોડકાસ્ટમાં તમને બોલાવાનું રીઝન અમે પોતે તમારી જર્ની જોઈને ખાસ એવા મોટિવેટ થયા છે. પ્લસ તમારી જે જર્ની પાસ્ટમાં જેટલી સ્ટ્રગલવાળી રહી છે, જે અમે જોઈ છે, તમને ઓળખીએ છીએ, જે અમે જાણીએ છીએ, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે વધારેમાં વધારે લોકો તમારી જર્ની જોવે, તમારાથી ઇન્સ્પાયર થઈને જીવનમાં આગળ વધે. આપણે ડિટેલમાં તમારી જર્નીની ચર્ચા કરીશું. તો સ્ટાર્ટિંગ કરીશું કે જેમ અમને ખબર છે એમ કે તમારી લાઈફની તમે જર્ની સ્ટાર્ટ કરી હતી ક્રિકેટથી. તો ક્રિકેટથી બોડી બિલ્ડિંગથી વેઇટ લિફ્ટિંગ, તો કઈ રીતે આ બધી જર્ની સ્ટાર્ટ થઈ તમારી? એકચ્યુઅલી હું તો મારું જે બેકગ્રાઉન્ડ જે છે, મારા ફાધર એ ક્રિકેટર હતા. મારો જે બ્રધર છે મોટો, એ પણ ક્રિકેટર છે. તો મારું શું બ્લડમાં જ પહેલેથી ક્રિકેટ હતું. અને જ્યારથી હું 3-4 વર્ષનો હતો ત્યારથી જ મારા ફાધરે મને ગ્રાઉન્ડમાં ક્રિકેટ માટે તાલીમ આપવા માટે મૂકી દીધો હતો. અને ત્યાંથી મારી જે શરૂઆત થઈ હતી ક્રિકેટની, જે યુનિવર્સિટી સુધી મારું ક્રિકેટ જ હતું. પણ ક્રિકેટ પછી વચ્ચે મને ઇન્જરી આવી ગઈ. અને ઇન્જરી પછી સડનલી મારા ફાધરનું જે થયું એનાથી હું એકદમ મારું મેન્ટલી હું શોક થઈ ગયો હતો. અને ત્યાર પછી ઇન્જરીને રિકવર કેવી રીતના કરવાની ને શું, એ વિચારવામાં જ મારો 6 થી 8 મહિના મારા એમાં જ જતા રહ્યા હતા. ડિપ્રેશન વગેરે હતું કે પછી ના માઇન્ડ સ્ટેબલ હતું? ના, ડિપ્રેશન તો નહીં, પણ હું ફોકસ એની ઉપર કરું કે જે ફાધરનું જે થયું એ, કે પછી મારી ઇન્જરી ઉપર. પછી મારા જે બ્રધર હતા એને મને થોડો સપોર્ટ કર્યો કે જો જે છે એ થઈ ગયું છે, હવે તારે આગળ ફ્યુચરમાં જે તારું ગોલ શું છે, ક્રિકેટમાં જવું છે શું છે, તો ઇન્જરી રિકવર કર. તો એમનું અંડર હું 10 થી 15 ડેઝ એમના અંડર રહ્યો, એમની સાથે ફર્યો, આખો દિવસ એમની સાથે સ્પેન્ડ કરતો હતો. ત્યાર પછી મારું માઇન્ડ થોડું ફ્રેશ થયું કે નહીં, હવે આપણે આગળનું ફ્યુચર આપણે જોવું પડશે. પછી હું ઇન્જરી રિકવર કરવા ફિઝિયો પાસે ગયો. ફિઝિયોએ કીધું કે તમારે જે આ ઇન્જરી છે એમાં તમે ક્રિકેટ તો નહીં જ રમી શકો જ્યાં સુધી તમે રિકવર ના થઈ શકો ત્યાં સુધી. હું વોકિંગ પણ નહોતો કરી શકતો, રનિંગ તો જવા દો, હું વોકિંગ પણ સ્ટેપ પણ નથી ચડી શકતો. ડૉક્ટરે ના જ પાડી કે તમારે રિકવર કરવી જ પડશે. તો એ રિકવર કરવા હું જીમમાં જોઈન કર્યું કે એની સ્ટ્રેન્થનિંગ કરું, એની સ્ટ્રેન્થ વધારું, જેથી મને ક્રિકેટમાં હજી મારું બેસ્ટ કરી શકું અને હું મારું કમબેક સારી રીતે કરી શકું. એ જ્યારે તમારું એ રિકવર ટાઈમ ચાલતો હતો ત્યારે એવું નક્કી હતું કે હું ક્રિકેટમાં પાછો જઈશ, કે હવે ના, હું ક્રિકેટથી તો દૂર જ રહીશ, હવે હું કંઈ બીજી ફિલ્ડમાં આગળ કામ કરીશ? કઈ રીતેનું માઇન્ડસેટ હતું તમારું? એ ટાઈમે મારું માઇન્ડસેટ એક જ હતું કે મારે રિકવર થવું છે. અને જેવું હું 15-20 દિવસ ત્યાં પછી ક્રિકેટ ધીરે ક્રિકેટ ક્યારે મારા માઇન્ડથી દૂર જતું ગયું મને જ નથી ખબર. પછી હું ધીરે રિકવર આવી ગયું, મને 2-3 મહિના પછી રિકવર આવી ગઈ. પણ ત્યાર સુધી મારું જે બોડી હતું ને, જે એ ટાઈમે એકદમ કેવી રીતના બિલ્ડઅપ થવા માંડ્યું મને જ નહોતું ખ્યાલ, કે સ્ટ્રેન્થનિંગ કરતાં હું બોડી બિલ્ડિંગમાં ખ્યાલ આવી ગયો, મને જ ખબર. આપણે એપ્રોક્સ કયા વર્ષની વાત કરી રહ્યા છે? આ એપ્રોક્સ છે 2011-10ની. 2010-11ની વાત કરી રહ્યા છે. ઓકે. અને એ ટાઈમનો લાઈફનો મે બી કદાચ સૌથી ટફેસ્ટ ટાઈમ હશે, બિકોઝ એક બાજુ તમારા ફાધરનો લોસ, પ્લસ તમારે સાઈડમાં ક્રિકેટથી પણ દૂર જવું પડ્યું. બરાબર છે. તો પછી એ જર્નીમાંથી તમે ધીમે ધીમે રિકવર થવા માટે જીમ તરફ વળ્યા. તો જીમ જ્યારે જોઈન કર્યું ત્યારે એવું કંઈ વિચાર્યું હતું કે હું આ લાઈનમાં આગળ વધીશ, કે આની અંદર કોઈ કોમ્પિટિશન કરીશ, કે આની અંદર હું મારું નામ કરીશ, કે બસ એક હોય કે ચલો હમણાં કશું નથી તો હું આ કરી રહ્યો છું, પછીનું પછી જોઈશું? હા, એ ટાઈમે તો એવું જ હતું. એ ટાઈમે અમે જોવા જાઉં તો એ ના બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું કશું કોને નોલેજ હતું, ના લિફ્ટિંગ તો હતું જ નહીં એ ટાઈમે, કે પાવર લિફ્ટિંગ, વેઇટ લિફ્ટિંગ એ ટાઈમે કશું જ નહોતું. એટલે બરોડામાં હતું, બધે હતું, પણ બરોડામાં કંઈ એનું નોલેજ જ નહોતું. ના એના કોઈ કોચ હતા, ના એના કોઈ ટ્રેનર હતા કે જે પરફેક્ટ આપણને કહી શકે કે ના તમે
વેઇટ લિફ્ટિંગ કરો, પાવર લિફ્ટિંગ કરો યા બોડી બિલ્ડિંગ કરો. એટલે એ ટાઈમે ખાલી મારું માઇન્ડસેટ હતું કે બસ હવે સ્ટ્રેન્થનિંગ અને જે બોડી જે છે એને મસ્ક્યુલર હું અને મેં બી કદાચ 2012-13ના ટાઈમમાં બરોડામાં કે એટલું બધું જીમ કલ્ચર હતું બી નહીં કે તમે કંઈ વિચારી શકો કે ચલો હું આ લાઈનની અંદર આગળ વધી શકું છું. યસ. બરાબર છે. અને આપણે ક્રિકેટને બી તમે આઈ થિંક કેટલા વર્ષ આપ્યા તમારા નાનપણથી તમે ક્રિકેટ 3 થી 4 વર્ષથી મેં સ્ટાર્ટ કર્યું હતું કે 13-14 વર્ષ મેં 10+ યર્સ મેં ક્રિકેટને આપી દીધા. તો એ થોડું આપણે ક્રિકેટને એટલા નજીક હતા અને પછી સપનું છોડવું કેવું રહ્યું, કેવો માઇન્ડસેટ હતો એ વખતે તમારો? એ છોડું તો આમ એકદમ શોકિંગ જ હતું, પણ મેં જ્યારે 2-3 મહિના સ્ટ્રેન્થનિંગ અને રિકવર આવી ગઈ હતી પછી મેં એકવાર વિચાર્યું હતું કે એકવાર હું પાછો ક્રિકેટમાં જાઉં. પણ ક્રિકેટમાં હું ગયો હતો પણ એમાં મસ્ક્યુલરના લીધે મારું જે ફ્લેક્સિબિલિટી હતી જે હતું એ મને હજી મસલ્સને રિકવર કરવામાં હેલ્પ નથી કરતી. કારણ કે સ્ટીફનેસ હતી ને સ્ટીફનેસના લીધે હું ત્યાં રનિંગ કરું યા બોલિંગ કરું તો મારા મસલ્સને તૈયારીમાં ઇન્જર થવાના ચાન્સીસ વધી જતા હતા. પછી ચાન્સ કર્યો તો એકવાર, પણ પછી ત્યારથી પછી બોડીએ માઇન્ડે સિગ્નલ આપી દીધું કે ના હવે આ નથી રહ્યું તારા. અને ફાધરનો સપોર્ટ પણ નહોતો ને તો થોડું એ પણ લાગ્યું કે બેકબોન જ્યારે જતું રહે ને ત્યારે પછી થોડું હોત એ ટાઈમે બેકબોન તો આપણને ઈચ્છા થાય કે ના એ મોટિવેટ કરે કે ના છે આ તારું થઈ ગયું એ થઈ ગયું પણ કરી શકે તું. અને ક્રિકેટર બનવું એ ફાધરનું સપનું હતું કે તમને પણ પોતે પર્સનલી એટલું બધું ક્રિકેટ ગમતું જ હતું ને છોડવું પડ્યું? 3-4 વર્ષે તો આપણને એટલું પણ યાદ નહીં રહેતું કે આપણું ડ્રીમ શું હતું. સાચું. પણ ફાધરે જ્યારે ક્રિકેટ ગ્રાઉન્ડમાં મૂક્યો હતો મને એમની સાથે, પછી ધીરે ધીરે 8 વર્ષથી પછી પપ્પાનું ડ્રીમ, મારું ડ્રીમ તો નહોતું જ પણ પપ્પાનું ડ્રીમ પછી થઈ ગયું કે ના હવે આનું સારું પરફોર્મન્સ થાય છે. 7-8 વર્ષ પછી એમને લાગ્યું કે ના રમી શકે છે ક્રિકેટ, તો પપ્પાના ડ્રીમ માટે મારે કરવું હતું પણ સડનલી પછી ચેન્જ થઈ ગયો. સોરી, તમારું એ સાંભળીને થોડું દુઃખ થયું. અને જીમ જોઈન કર્યું, રિકવર થયું ને પછી પાછું ક્રિકેટમાં જવું ને પછી પાછું જીમ તરફ આવું, તો માઇન્ડસેટ ક્યારે કર્યો કે કેટલા ટાઈમમાં માઇન્ડસેટ કર્યો કે હું બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન રમું કે હું વેટ લિફ્ટ, બોડી બિલ્ડિંગ જ પહેલાં આઈ થિંક આવ્યું હશે તમારા? એમાં બોડી બિલ્ડિંગ તો એવું હતું મેં વિચાર્યું નહોતું એ ટાઈમે કે હું બોડી બિલ્ડિંગમાં જઈશ કે કોમ્પિટિશન રમીશ. પણ જ્યારે હું મારા એક જીમમાં હતો ત્યારે મારા જ ત્યાં ટ્રેનર હતા, એમને કીધું કે સારું મારી બોડી જોઈને એવું કીધું કે ભાઈ આ ડેટે કોમ્પિટિશન છે મિસ્ટર બરોડા, તો તમે રમો, સારી એવું તમારું બોડી છે, ફિઝિક છે, તો તમે રમી શકો છો. એ ટાઈમે મને આઈડિયા પણ નહોતું કે બોડી બિલ્ડિંગમાં શું કરવાનું હોય ને કેવી રીતના, પણ એ સરે કીધું કે રમો તમે, નંબર આવી શકે છે. મેં કીધું ઠીક છે, હવે સરે કીધું છે તો આપણને ટ્રાય કરીએ, તો ટ્રાય કર્યો અને એમાં ફર્સ્ટ ટાઈમ જ મારો 2nd નંબર લાગ્યો હતો. ઓકે. એ 2012-13ની વાત છે, મારી પહેલી કોમ્પિટિશન બરોડામાં, અને એમાં જ બીજો નંબર આવ્યો. એટલે પછી એ ટાઈમે મને પણ કોન્ફિડન્સ આવ્યો કે યાર કર્યું કશું નથી. બરાબર. પણ જે સરે કીધું ખાલી કરવાનું છે, જે રીતે કર્યું એ રીતે કર્યું ને 2nd નંબર આવી ગયો. એટલે એકવાર ત્યાંથી મને થોડું મોટિવેશન મળ્યું કે ના હું કંઈ કરી શકું છું. બોડીબિલ્ડિંગ છે. અને એ ટાઈમે જોડે ફાઇનાન્શિયલ તમારી કન્ડિશન કેવી હતી, ઘરના હાલાત કઈ રીતેના હતા? અને બિકોઝ તમે જે ટાઈમમાં ક્રિકેટ છોડ્યું પછી એ ટાઈમે 2 ઓપ્શન હોય કે ચલો આ લાઈનમાં મારે કશું નથી થયું, હવે હું કોઈ જગ્યાએ સારી એવી જોબ કરું ને ફેમિલીને સ્ટેબલ કરું, ફેમિલીને સપોર્ટ કરું, અને પછી તમે જીમ જોઈન કર્યું, તો એ વખતે સર્કમસ્ટેન્સીસ બધા કેવા ચાલતા હતા તમારા? એ ટાઈમે થોડું ફાઇનાન્શિયલ થોડું 1-2 વર્ષ મારું હતું થોડું ડાઉન, પણ એના પછી મારું જે કોલેજ જ્યારે પત્યું ત્યારે મને જોબ લાગી. જોબ સારી એવી હતી એ ટાઈમે, તો ઘરે પણ હું ઇન્કમ આપીને જે પણ બચત થતી હતી એમાં હું મારું જીમની ફીસ ને એ બધું મેનેજ થઈ જતું હતું, તો મેં કરતો હતો. અને એ ટાઈમે પ્રોટીન ને એવું તો કશું હતું નહીં, એટલે એટલું બધું મને પ્રોબ્લેમ ના આવ્યો મેનેજ કરવામાં. ડાયટ કરવામાં થોડું ટફ રહ્યું હશે સ્ટાર્ટિંગના ટાઈમમાં, બિકોઝ એ ટાઈમે એટલું બધું માઇન્ડસેટ ના હોય. ને જીમમાં લોકો જ્યાં સુધી હું સાંભળ્યું છે કે 70% તમારું ડાયટ છે ને 30% તમારી જીમની એક્સરસાઇઝ છે. એ તો મને હમણાં 2014-15 પછી 15-16 પછી ખબર પડી કે આ રીતે ડાયટ થાય છે. બાકી એ ટાઈમે તો કશું ડાયટ નહીં, બસ માઇન્ડમાં એક હતું કે જેટલું ખાઈએ છે જીમમાં એટલું એક્સરસાઇઝ કરું, બસ બીજું ડાયટનું બધું કાપ્સ પ્રોટીન મને એ ટાઈમે કશું જ નોલેજ નહોતો. જીમ આમ જોવા જઈએ તો લોકો
બે સિચ્યુએશનમાં વધારે ચાલુ કરતા હોય છે. એક બ્રેકઅપમાંથી બહાર આવવા માટે કે ઠુકરા કે મેરા પ્યાર, બરાબર છે, એ રીતે રિવેન્જ લેવા માટે. ને બીજું એક એવો ફેઝ હોય છે કે મારે લોકો મજાક ઉડાવતા હોય છે કે ભાઈ તું બહુ પાતળો છે, તું બહુ જાડો છે, ને પછી એ લોકો ઉતારતા હોય છે. તમારા એમાં એવું કશું એવું હતું કે ના મારે કમ્પ્લીટ જ છે બટ મારે કરવું છે? ના, મારામાં એવું કોઈ જે તમે કીધું એમાં મારું એવું કોઈ જ એ નહોતું કે બ્રેકઅપ ને એ તો ખબર નહીં મારા લાઈફમાં ક્યારે આવ્યું મને પણ નહીં ખબર. પણ પહેલાં મારું જ્યારે હું સ્ટાર્ટ થયું ત્યારે મને ખાલી એક સ્પોર્ટ્સ રમવું છે જેનાથી મારું માઇન્ડસેટ અને મારું જે ફિઝિકલ છે એ મારું કંટ્રોલ મારા અંડરમાં હોય, બરાબર. ના કોઈ બીજું મને હેન્ડલ કરી શકે કે જે બીજા જે છે મારી ડિસિઝન લઈ શકે. એટલે મારું પહેલું જ માઇન્ડસેટ હતું કે મારે કોઈ પણ સ્પોર્ટ્સ કરવું છે. ક્રિકેટ છૂટ્યું તો મેં બોડી બિલ્ડિંગમાં આવ્યું. એટલે મારું માઇન્ડસેટ ખાલી એક જ હતું કે મારે હવે બોડી બિલ્ડિંગ, નવું જે રસ્તો દેખાયો મને એ બોડી બિલ્ડિંગ હતો અને એની ઉપર મારું ફોકસ હતું. અને એની અંદર બી તમે પોઝિટિવલી કોમ્પિટિશન લડ્યા અને એમાં પણ તમે ફર્સ્ટમાં, બિકોઝ જેમ તમે કહો છો કે 16-17 તમે ડાયટ વગેરે પર ફોકસ કરો છો, એની પહેલા તો જે નેચરલ છે એ રીતે જ તમે જઈ રહ્યા છો, અને એમાં પણ બીજો નંબર જીતવો એ પણ ગુજરાત લેવલ પર, એટલે એ પણ આમ જોવા જોઈએ તો બહુ સારી વાત હતો. જ્યારે હું ફર્સ્ટ જીત્યો ઓકે, વડોદરા લેવલ, અને એના પછી મહિના પછી જ્યારે ગુજરાત રમ્યો ત્યારે મેં ગુજરાતમાં ત્રીજો લીધો. એટલે મેં કીધું યાર કશું જ કર્યું નથી. બરાબર, ફોકસ નથી એટલો ટાઈમ જીમને આપતા હતા એ ટાઈમે તમે? એ ટાઈમે મેં હાર્ડલી 1 અવર 1 અવર 1 કલાક જ આપતો હતો. ઓકે, બીજું અધર જોડે કશું જ નહીં. અને એ ટાઈમના જીમ તો આટલા એડવાન્સ પણ નતા, બિકોઝ નતા. જીમ કલ્ચર આમ જોવા જઈએ તો 19-20 થી વધારે કોવિડ પછીથી આવ્યું કે કોવિડ પછી બધાને ખબર પડી કે ના હવે જે ફિટનેસ પણ આપણા હેલ્થને બચાવી શકે છે. બરાબર. ત્યાર પછી ફિટનેસ લાઈન આટલી ઉપર આવી છે અને બધાને ઈચ્છા થઈ ગઈ ના હવે હું જીમમાં જઈને ફિટનેસ કરું, હેલ્થ સાચવું. બરાબર. અને જીમનો ટાઈમ તમારો આઈ થિંક બેસ્ટ ટાઈમ હોય છે તમારા લાઈફનો. હા, બરાબર. કોમ્પિટિશન લડવું છે આ મોટા લેવલ પર. ચલો અત્યારે પેલું ગો વિથ ધ ફ્લો ગયા કે કોઈ કીધું ને હું ઉતરી ગયો, બરાબર છે. મેઇન કોમ્પિટિશન જે ગોલ્ડ મેડલ માટે લડવી છે, વેટ આપણે શરૂઆત કરીએ બોડી બિલ્ડિંગથી, એ ક્યારે નક્કી કર્યું ને એ ટાઈમ ને એ પ્રિપરેશન કઈ રીતેની હતી? બોડી બિલ્ડિંગમાં જ્યારે 13-14 વર્ષ 2014-13ની વાત છે ત્યારે હું રમ્યો. ત્યાર પછી 1-2 વાર મારો ફર્સ્ટ નંબર આવ્યો, પણ જોવા જાય તો સેકન્ડ આવતો તો મને મેન્ટલી એવું થયું છે યાર આ બધા બીજા બધા શું કરે છે, એક્સરસાઇઝ શું કરે છે, એમનું ડાયટ શું છે, કઈ રીતે આપણે ફર્સ્ટ પર પહોંચી શકીએ. બરાબર. એ પછી વિચાર, પછી ખબર પડી કે જો બોડી બિલ્ડિંગ ગેમ છે ને, હું ફેક્ટ વસ્તુ કહું કે બોડી બિલ્ડિંગ જે ગેમ છે એ સ્ટેરોઇડ્સની ગેમ છે. ઓકે, બરોબર, કે તમે એ ગેમમાં તમે એવું વિચારો કે હું નેચરલ જઉં તો એ ઇમ્પોસિબલ છે. એટલે નેચરલ કોમ્પિટિશનમાં બી આપણે જતા હોય છે આ રીતેનું લઈને? 110% નેચરલમાં પણ નેટી આ તો અમને આવ્યું છે, બાકી ઇમ્પોસિબલ છે કે તમે બોડી બિલ્ડિંગમાં 100માંથી 5 થી 10 જે પ્લેયર્સ હોય એ તમને રાખશે કે પ્યોર નેટી, એ દેખાઈ જાવશે તમને કે નેટી છે. બરાબર. પણ બાકી બધા એ ગેમ જ તમારી આની ઉપર છે, એનાબોલિક્સ ને એની ઉપર ગેમ છે. મને એટલું બધું નોલેજ નથી, બટ જ્યાં સુધી હું એ જોયું છે કે સાંભળ્યું છે કે નેચરલ કોમ્પિટિશનમાં જો તમે પાર્ટિસિપેટ કરતા હોય છો તો તમારા કંઈ ટેસ્ટ વગેરે પણ એ ટાઈમે મે બી કદાચ થતા હોય છે, તો એ થોડું હવે ટેકનોલોજી એટલી આગળ જતી રહી છે ને કે તમે જે લો છો પેપ્ટાઇઝ કે જે પણ તમે બોડી માટે, તો તમારી જે કોમ્પિટિશન હશે ને એની પહેલાં એને કઈ રીતે બોડીમાંથી તમારે રિમૂવ કરવાના, ટેસ્ટ કઈ રીતે તમારે બચાવવા, બધું જ આવી ગયું છે. ઓકે. એટલે જે નેટી કે છે એ મને પહેલેથી નહીં લાગતું. એટલે આપણે એવું કહી શકીએ કે ઇન્સ્ટાગ્રામ પર કે યુટ્યુબ પર જેટલા બી નેચરલ બોડી બિલ્ડર જોવા મળે છે એમાં મોસ્ટલી 90% તો નથી. બરાબર છે. અને બિકોઝ જ્યાં સુધી હું પણ વર્ષથી તો જીમ કરું છું, અને એક લેવલની બહાર બોડી બનાવવા માટે તમે નેચરલ કે ઇવન પ્રોટીન લઈને એ લેવલ પર પહોંચવું મે બી કદાચ પોસિબલ નથી. ઇમ્પોસિબલ છે. તમે કંઈ પણ સ્પોર્ટ્સમેન, ચલો બોલિંગ જવા દો, હું નોર્મલ ગેમની પણ વાત કરું, કોઈ ગેમનો એક પ્લેયર છે એને એની ગેમમાં બેસ્ટ કરવું છે, ઓકે, તો એક નેચરલ જે એનું પોટેન્શિયલ હશે, નેચરલ એનું પાવર જે સ્ટ્રેન્થ હશે
એ એક લેવલ પર આવીને અટકી જશે. બરાબર. એનથી ઉપર એ બૂસ્ટ જ નહીં કરી શકે. એ કેટલું પણ ટ્રાય કરશે પણ નહીં બૂસ્ટ કરી શકે. તો એની માટે એને કોઈ આવા એવા સજેશનની જરૂર પડે છે. કોઈ બી એવા કોઈ બી અલગથી કોઈ એ એડિશનલ. સજેશન કોની પાસે રહે છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. બટ આ ડેન્જરસ જ છે હા. એવું કહી શકીએ આપણે, બરાબર ને? ના ડેન્જરસ છે એ છે પણ તમે એ કોની પાસે રહો છો, ઓકે. કોના સજેશનથી રહો છો, જેના સજેશનથી તમે રહો છો એની પાસે જે તમને થશે, જે તમને બીક છે માઇન્ડમાં કે એ થશે, તો એની પાસે એનો કઈ ઉપાય છે બરાબર. તો પછી તમે એની પાસે જાઓ. નથી એની પાસે એનો ઉપાય જ નથી તો પછી તમે એની પાસે રહીને શું કરશો? એટલે તમે પછી તમે થશે લઈ લેશો, પછી થશે તો પછી તમે રીઝન સ્ટેરોઇડ્સને આપશો. રાઈટ. બરોબર 100%. કે તમને ખબર છે કે તમે જેની પાસે રહો છો એની પાસે એનું રીઝન છે કે આગળ મને આ થશે તો એ મને એનાથી બહાર કાઢી શકશે. નથી તો ભાઈ તમને ખબર છે એની પાસે નથી તો તમે શું કરો એની પાસેથી પાછું લો. તમે 3 ટાઈમ બોડી બિલ્ડિંગમાં ગોલ્ડ જીતી ચૂક્યા છો, બરાબર? એટલે હું થોડું એમાં ડિટેલમાં જઈશ, બિકોઝ અત્યારનો ટાઈમ એવો થઈ ગયો છે કે શો ઓફ માટે બોડી બનાવી, બરાબર? તો તમારું કેવું શું છે કે એની અંદર સ્ટીરોઇડ પ્રિફર કરવા યોગ્ય છે કે ના તમારે કોમ્પિટિશન લડવી છે ને એ લાઇનમાં કરિયર બનાવવું છે તો તમે સ્ટીરોઇડ તરફ એકવાર લો અને એ પણ ક્યોર કરીને અને પ્રોપર ગાઈડન્સ ને સજેશન જોડે લો તો સારું? શું તમારું કેવું છે? જો હું તો કહું બોડી બિલ્ડિંગ છે ને ગેમ જ એની છે. સપોઝ ક્રિકેટ છે ને તમારે બેટથી રમાય, રાઈટ. બરોબર? તમે બધાને ખબર છે બેટથી રમાય, પણ તમે હોકી રહીને જાઓ છો મીન્સ નેટી જાઓ છો નેચરલ, બરોબર? અને એમાં તમને નંબર નથી રાખતો, બરોબર? તો તમે જે રે છે એની ઉપર તમે બ્લેમ ના કરી શકો કે પેલો આ રેન્ક કરે છે, પેલા આ લીધું છે, આની પાસે લીધું છે, એ તમે ના કરો. જો તમને એ ગેમમાં તમારું બેસ્ટ કરવું છે, બરોબર, તો તમને પણ એ લેવું પડશે કારણ કે એ ગેમ જ તમારી એની છે. બરાબર. બરોબર? તમે પછી એમાં તમે હોકી લઈને જાઓ તો એ નહીં ચાલે. એ બેટથી રમાય તો બેટથી જ રમો ને. તમારે એની આગળ જવું છે તમારે તો રહેવું જ પડશે તમારે. અને બેસ્ટ કરવું તમારે ઇન્ડિયા લેવલ પર તમારે પરફોર્મ કરવું છે તો લેવું. પણ એ કોની પાસે રહેવું છે એ તમારી ઉપર છે. અને એમાં પણ હું જ્યાં સુધી સમજુ છું કે એ લઈને પણ એવું નથી કે લઈ લીધું તો બોડી બનવાની છે. તમારે જે એફર્ટ્સ છે, જે વર્કઆઉટ છે, જે ડાયટ છે, એ તો તમારે જોડે કરવું જ પડશે તો તમે એ લેવલ પર પહોંચી શકશો. એ કેવું છે કે એ લીધા પછી પણ તમે એવું નહીં કે હા લઈ લીધું એટલે મારી બોડી બની ગઈ, હું બરોડામાં ગુજરાતમાં પહેલો માર દીધો, એવું નથી. એની પાછળ મેઇન જે છે એનું ડાયટ છે, એનું મેન્ટલ સ્ટ્રેસ છે, એનું વર્કઆઉટ છે, એ કઈ રીતે કરે છે, ડિસિપ્લિન છે એનું કે કઈ આ ટાઈમે એનું આ જોઈએ તો એ મેનેજ કરે છે કે નહીં એ મેઇન છે. બાકી એ તો એક સહારો છે કે ભાઈ ઠીક છે ચલો એનાથી બૂસ્ટ અપ કરવા માટે લેવલ તો તમારે પહોંચવું જ પડશે. જ્યાં સુધી તમારે પહોંચવું છે તો તમારે તમારું રૂટીન લાઈફ સેટ કરવી પડશે. બટ આપણે એક મારા પોડકાસ્ટ થ્રુ આપણે યુથને એવું તો કહી શકીએ છીએ કે તમારે કોમ્પિટિશન નથી લડવી તો પછી તમે સ્ટીરોઇડ ના લો તો તમારી માટે તો ભાઈ તમને શો ઓફ માટે કે કોઈને બતાવવા માટે કે કોઈ બ્રેકઅપ થઈ ગયું તમને એને બતાવવા માટે તમે કરો છો તો એ ખોટી વાત છે. બરાબર, બિલકુલ ખોટી વાત. એ લાઈનમાં જવું નથી તમારે તો પછી કોમ્પિટિશન નથી લડવી તો પછી તમે ના લો. અને તમારે રહેવું છે તો પછી મોટું વિચારો કે બરોડાને રિપ્રેઝન્ટ કરવા, ગુજરાતને રિપ્રેઝન્ટ કરો, ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવા, ઇન્ટરનેશનલ, તો એવું વિચારો તો તમે બોડીને જો તમે નુકસાન પણ કરો છો ને કે એક નુકસાન જ છે પણ કરો છો તો પછી મોટું વિચારો. રાઈટ, એટલે કે સેક્રિફાઈસ કરું છું અને સેફ સાઈડ થી વિચારો રાઈટ. કે એવું નહીં કે તમે ગમે તેમ રીતે જઈને પછી તમને કંઈ થાય ને ભાઈ એન્ડ ઓફ ફિટનેસ ઇન્ડસ્ટ્રી પર છેલ્લે આવી જાય કે જે થયું એનું. પણ એની પાછળ જે થાય છે એની પાછળ એની રૂટીન લાઈફ, એનું સ્ટ્રેસ લેવલ, એ ડેલી શું કરે છે એની ઉપર કોઈ ધ્યાન નહીં આપે. સીધું ખાલી એન્ડ ઓફ સ્ટોરી એનું એક જ આવશે કે જીમ ફિટનેસમાં એને આ લીધું અને આ થયું. પછી ન્યૂઝ ચેનલ કે તમે કોઈ એવું બતાવે નહીં કે એનું રૂટીન લાઈફ શું હતું ને કોઈ ધ્યાન નહીં આપે. રાઈટ 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 રાઈટ. અને હું તમે આ લેવલ પર ઓન મીડિયા તમે એવું એટલે એક્સેપ્ટ કરો છો કે ચલો હું કોમ્પિટિશન લડ્યો છું ને આ રીતે છે, એ ખરેખર બહુ મોટી વાત છે કે તમે. બાકી હું પણ બધા ઓળખું છું
નેચરલ જ છે ભાઈ, નેચરલ જ છે. અમે કશું લેતા નથી. અમારું તો ડાયટ એ રીતેનું છે, અમારું પ્રોટીન ઇન્ટેક એ રીતેનો છે, એ રીતે અમે બોડી બનાવી છે, એ રીતેનું લોકો કહેતા હોય છે. બટ તમે બેસીને જો આ કોન્ફિડન્સથી કહો છો અને સમજાવો છો, હા મેન તો એક્સેપ્ટ કરવું ને સમજાવવું બહુ મોટી વસ્તુ છે. બિકોઝ આ ક્રાઇમ નથી, ક્રાઇમ નથી. ક્રાઇમ નથી, બટ તમે કરી રહ્યા છો, આ બહુ મોટી વાત મેં છે. 2014 કહું છું, મેં પહેલી જે 2-3 વર્ષ કર્યો ને, હું નેચરલ કર્યો, નેટી હતો. પણ પછી મને મારું રિઝલ્ટ ના મળ્યું. મેં કીધું ગુજરાતમાં મારે બેસ્ટ કરવું છે, બરોબર. પછી મેં બધાનું જોયું, બધા સેમ. મેં કીધું એક કરે. મેં પરફેક્ટ જ્યારે મેં પણ દીધું એના પછી, ત્યારે પરફેક્ટ મારી પાસે એક ગાઈડન્સ હતું, મારા સપોર્ટર હતા, કે જે મને જે થવાનું હતું એની પણ એમની પાસે સોલ્યુશન હતું. હું મિડનાઇટ પણ એમને ફોન કરું તો એ મને સજેશન આપે કે સર આવું આવું થયું છે, શું? તો એ મને સજેસ્ટ, અને તૈયારીમાં મારું એ પ્રોબ્લેમ બધો સોર્ટ થઈ જાય, સોર્ટ આઉટ. અને હું એ જોયું છે સનીભાઈ ત્યાં સુધી કે જે લોકો કોઈ વસ્તુ લે છે કે કોઈ વસ્તુ વધારે કરે છે, હાલમાં એ લોકોને એટલી બધી તકલીફ નથી પડતી. બટ જે લોકો નેચરલી એક્સરસાઇઝ વગેરે કરતા હોય છે બટ વિધાઉટ ગાઈડન્સ, તો હાર્ટ એટેક આવી જવા, બ્લેક આઉટ થઈ જવું, આ બધું પ્રમાણ થોડું હાલના ટાઈમમાં વધારે વધી ગયું છે. તો એનું શું રીઝન હોય? મેં તમને હમણાં થોડી વાર પહેલા જ મેં કીધું કે રૂટીન લાઈફ એમનું, રાઈટ. એ રાતે ઊંઘ જ ના આવે, એનું સ્ટ્રેસ વધારે હોય, રાતે ઊંઘ જ ના આવે, સવારે ભાઈ 6-7 વાગે જીમ કરે અને વેટ ઉઠાવે, તો હાર્ટ એને એટેક. થઈ શકે છે, રાઈટ રાઈટ. બરોબર. અને એનું જમવાનું ડાયટ પણ ના મેનેજ હોય, તો એ સવારે આવીને પાછું જીમમાં વેટ ઉઠાવે કે કંઈ કાર્ડિયો પણ કરે તો પણ થઈ શકે છે. બરાબર. તો પહેલાં એનું રૂટીન લાઈફ તમે સેટ કરો, પછી તમે એને ફિટનેસમાં કે જીમમાં તમે હેલ્થ માટે. ઇન્ડિયા લેવલ પર એટલે તમે તો આટલી બધી કોમ્પિટિશન લડ્યા છો અને તમારા નજીકમાં પણ આજુબાજુમાં જોયું હશે, પ્લસ ઇન્ડિયા લેવલ કહો, ગુજરાત લેવલ કહો, વડોદરા લેવલ કહો, તો તમને લાગે છે કે લોકો એટલા પોતાના સેલ્ફને લઈને, જીમને લઈને એટલું ઇન્ટરેસ્ટ લે છે, એક્સપેન્સ કરવા રેડી છે, કે લોકોને બસ એના સિવાયની લાઈફ જીવવી છે? એ ટાઈમે, અમારા ટાઈમે કેવું હતું કે જીમને એક હેલ્થ માટે રહેતા હતા, પણ હમણાં કેવું છે બધાને કે જીમને ખાલી શો ઓફ, યુટ્યુબ, ઇન્સ્ટા બતાવવા માટે એની માટે રહે છે. સો હમણાં એટલું બધું મને નથી લાગતું કે જે યુથની વાત કરું છું, ઓકે. કે જે હેલ્થ માટે જીમ કરતું હોય કે પોતાની ફિટનેસ માટે જીમ કરતું હોય, હમણાં નથી લાગતું મને. રાઈટ રાઈટ. બટ જીમ કરવાથી ને ટાઈમ આપવાથી કોન્ફિડન્સ સારો એવો બિલ્ડ થાય છે, હું પર્સનલી ફીલ કરું છું. હા બરાબર છે. હા. અને એ તમારા આગળ જતાં કોઈ મેજર ઇન્જરીમાં કે નાની મોટી ઇન્જરીમાં એ રિકવર થવામાં બહુ હેલ્પ કરતું હોય છે. બરાબર. તો એ તો રીતે જીમ. એ રીતે જો હું મારી પણ સ્ટોરી કહું ને, કે હું ફિઝિકલી કરતા છે ને, હું જીમ મેન્ટલી પ્રિપેર કરું છું. કે પહેલાં હું ખાલી કલાકથી 1.5 કલાક કરતો હતો, પણ હમણાં જે મારો મોસ્ટલી ટાઈમ છે ને, 24 અવર્સમાં મોસ્ટલી ટાઈમ મારો જીમમાં જાય છે. ઓકે. કે કોચિંગ આપતા આપતા મારા પોતાની પ્રેક્ટિસ કે એની ઉપર હું 2 થી 3 કલાક હું જતો રહું છું. બરાબર. તો મેન્ટલી મને ત્યાં હું જઉં છું જીમમાં, તો મને માઇન્ડસેટ એકદમ પોઝિટિવ વાઇબ આવે કે ના, જેટલું પણ સ્ટ્રેસ કે જે પણ છે મારું, ત્યાં જઈને હું એકદમ રિલેક્સ થઈ રિલેક્સ જાવ. થઈ જાઉં કે છે, હા બસ આ મારી ફીલ્ડ છે હવે, બસ. ઓકે. અને જીમ ના જતી વખતે થોડું આમ ખરાબ બી ફીલ થતું હશે મે બી કદાચ, હા, બિકોઝ આટલા લેવલ પર રેગ્યુલર જીમ એ જતા હોઈએ છે. મેં ભાગ્યે જ જીમ મિસ કરતો હોય. બરાબર. કોમ્પિટિશન વગેરે હો ત્યારે? ના, રેગ્યુલર ટાઈમમાં પણ હું રેગ્યુલર ટાઈમ, સન્ડે હોય કે કશું પણ હોય, પણ હું મેક્સિમમ 1.5 થી 2 કલાક તો જીમમાં રહું છું, પર્સનલી પોતા? પર્સનલી પોતા ઓકે. માટે. ટ્રેનિંગ વગેરે આપવી એ બહુ ટ્રેનિંગ, અલગ વસ્તુ હા, થઈ. એ અલગ વસ્તુ. પણ હું સન્ડે હોય કે કશું, હું 1.5-2 કલાક પોતાને આપું જ છું. અને ડાયટ જોડે હા, તમારું? હમણાં તો જ્યારે કોમ્પિટિશન કરું છું, રમતો હતો, ત્યારે હું ડાયટ મારું કમ્પ્લીટ છે. હું જાતે જ મેન્ટેન કરતો હતો, કે હું ફેમિલી ઉપર પણ ડિપેન્ડ નહીં. હું સવારે મોર્નિંગમાં ઉઠીને મારું આખા દિવસનું જે મીલ છે, હું જાતે જ મારું સેલ્ફ રેડી કરેલું છે. સેલ્ફ. ઓકે, સરસ સરસ. અને આપણે હવે પાછા આપણા પોઈન્ટ પર જઈએ. બોડી બિલ્ડિંગમાં તમે જીત્યા અને પછી પાવર લિફ્ટિંગ, તો આ તમારી જર્ની કઈ રીતે સ્ટાર્ટ થઈને એ વખતે કઈ રીતે વિચારો? બિકોઝ બોડી બિલ્ડિંગમાં તમે ઓલરેડી સારું કરી રહ્યા હતા, એની અંદર પણ મેડલ જીતવું એટલે એક લેવલ પર કોમ્પિટિશન થઈ છે, એની અંદર બી 20, 30, 40, 50 જેટલા બોડી બિલ્ડર આવતા હશે. હા. બરાબર ને? એની અંદર આપણે જવું, બીટ કરવાની, એની અંદર પણ તમે 3 ગોલ્ડ જીતી ચૂક્યા છો.
પછી વેઇટ લિફ્ટિંગ પર શિફ્ટ થયા, તો એ જર્ની કઈ રીતેની છે આપણી? એટલે 2016-17 પછી છેલ્લું મારી કોમ્પિટિશન મેં રમ્યું હતું બોડી બિલ્ડિંગ 2017 પછી હું 17 પહેલાં પણ હું લિફ્ટિંગ કરતો હતો, પણ એટલું બધું નહોતું કરતો. પછી 17માં બરોડામાં પહેલી વાર ઇન્ટ્રોડક્શન થયું પાવર લિફ્ટિંગનું. બરોડામાં? હા, બરોડામાં. ઓકે. એની પહેલા પાવર લિફ્ટિંગ શું હતું? શું હતું કોઈને જ ખબર નથી. ઇન્ડિયા લેવલ પર હશે? ઇન્ડિયા બરોડાની બહાર હતું. બરોડા? સુરતમાં ને એ ટાઈમે સુરતમાં બહુ હતું પાવર લિફ્ટિંગ. પાવર લિફ્ટિંગ હતું. ઓકે. પણ બરોડામાં 2017-18માં પાવર લિફ્ટિંગ ફર્સ્ટ ટાઈમ આવ્યું. પછી જીમમાં ખબર પડી કે આ રીતે પાવર લિફ્ટિંગ છે, સ્ક્વોટ, બેન્ચ અને ડેડ મારવાની હોય છે. હું ઠીક છે, હવે કોમ્પિટિશન છે, હવે જેવું બોડી બિલ્ડિંગ રમ્યો એ રીતે મેં કીધું ચલો હવે લિફ્ટિંગ કરે છે તો એ પણ રમી રહીએ. તો એમાં રમ્યો, તો એમાં પણ મારો બોડી બિલ્ડિંગ કરતાં આમાં મારો ફર્સ્ટ આવી ગયો પહેલી વાર. એટલે મેં કીધું ત્યાં સેકન્ડ આવ્યો હતો અને અહીંયા ફર્સ્ટ આવ્યો. આ આપણે ક્યારની વાત કરી રહ્યા છીએ? 2017-18. 2017-18. ત્યારે હું આ bodybuilding- કોમ્પિટિશન આપણે ફર્સ્ટ ક્યાં રમ્યા હતા તમે? આ હું રમ્યો તો આપણે જીકેમ પોલો ગ્રાઉન્ડ છે ને આ વડોદરામાં? બરોડામાં, ઓકે. જીકેમ પર. એટલે આ કોમ્પિટિશન વડોદરાની હતી? હા હા, બરોડાની ફર્સ્ટ ટાઈમ જ બરોડામાં પાવર લિફ્ટિંગ ઇન્ટ્રોડક્શન થયું હતું કે હા પાવર લિફ્ટિંગ ગેમ છે આ બરાબર. રીતે. તો રમ્યા હતા મેં પહેલી વાર. ઓકે. અને એના અંદર પણ કોમ્પિટિશનમાં તો તમારે? હા હતા તે હતા જ એ ટાઈમે કમસે કમ 100 થી 120 જેટલા પ્લેયર્સ હતા બરોડાના જે ફર્સ્ટ ટાઈમ રમતા હશે. ઇન્ટ્રોડ્યુસ થયું હતું. એની અંદર પણ 120 જેવા 120 જેવા કોમ્પિટિટરમાં તમે એ ટાઈમે પણ ફર્સ્ટ ફર્સ્ટ આવ્યા આવ્યા હતા. હતા મારી એટલે બોડી બિલ્ડિંગની જર્નીમાં તમે સેકન્ડ Second હતા, આવ્યા. બટ આની અંદર તમે ફર્સ્ટ ફર્સ્ટ આવ્યા. તો એ વખતે કોન્ફિડન્સ તમારે? એકદમ અલગ જ હતો, ઓકે. અલગ જ લેવલ પર હતો. અને પછી ધીરે ધીરે 1-2 કોમ્પિટિશનમાં પછી ખબર પડી કે આનામાં તમે નેશનલ રમો છો તો તમારે ગવર્મેન્ટ જોબ કે એની માટે ઇઝીલી તમે ક્વોલિફાઈડ થઈ શકો છો. ઓકે. આ ગેમમાં? આ ગેમમાં પછી મને થોડું માઇન્ડસેટ એકદમ થોડું ચેન્જ થયું. પછી મેં વિચાર્યું કે ના, કે બોડીબિલ્ડિંગમાં તો છે, અહીંયા છે, પણ એટલું બધું આપણને હેલ્પ મળે એવી ગેમ નથી. બરાબર. તો મેં પાવર લિફ્ટિંગ છે, તો મેં ત્યાં ટ્રાય કર્યું. તો મેં કીધું ચલો હવે અહીંયા આપણે જોઈ લઈએ. તો ત્યાં રમ્યો. બોડીમાં હું નેશનલ નથી રમ્યો, પણ આ પાવર લિફ્ટિંગમાં હું 2 જ વર્ષમાં નેશનલ પહોંચી ગયો. ઇન્ડિયા લેવલ પર? હા, ઇન્ડિયા લેવલ પર. ઓકે. હા, ઇન્ડિયા લેવલ પર પહેલા નંબર નહોતો આવ્યો. પહેલાં હું 10મો કે 12મો નંબર હતો મારો. બટ પણ ધીરે ધીરે પછી એ સ્ટેજ જ્યારે જોયો ને મેં, પછી મેં કીધું હવે છે આ ગેમ છે આપણે. બટ એ કોન્ફિડન્સ બિલ્ડ કરીને સનીભાઈ લેવલ પર જવું ને લેવલ પર વિચારવું પણ બહુ મોટી વસ્તુ મોટી કહેવાય. વસ્તુ છે. બિકોઝ આપણે જ્યારે બરોડા લેવલ પર જો આપણી કોમ્પિટિશન 120 લોકો જોડે થતી હોય, તો નેશનલ લેવલ પર, ઇન્ડિયા લેવલ પર તો કેવા કેવા ધુરંધર હા, લોકો આપણી જોડે કોમ્પિટિશનમાં આવતા હોય છે. ત્યાં સૌથી ટફ કોમ્પિટિશન તમને કોને લાગે? એટલે ત્યાં કોનું પેલું કે ને વન ટાઈપ ઓફ હોલ્ડ, મીન્સ પંજાબ તરફથી કે હરિયાણા તરફથી કે કયા તરફથી આમ વધારે હોલ્ડ હોય? ફર્સ્ટ ટાઈમ હું ત્યાં ગયો ને તો પહેલાં તો હું શોખ જ હતો કે હું જ્યારે એમાં 3 એટેમ્પ હોય છે દરેકમાં, સ્ક્વોટ, બેન્ચ અને ડેડમાં ટોટલ 9 એટેમ્પ કરવાના હોય છે. તમે ક્લિયર હતા કે અમારે વેઇટ લિફ્ટિંગમાં, પાવર લિફ્ટિંગમાં પાવર લિફ્ટિંગમાં જવું છે? તો એ ટાઈમ ફર્સ્ટ એટેમ્પ હતો મારો. જ્યારે લાસ્ટ એટેમ્પ હતો, ત્રીજો એટેમ્પ, ત્યારે તો બધાનો તો વોર્મઅપ ચાલતો હતો. મેં કીધું યાર મારી તો જે કેપેસિટી પતી ગઈ. ત્યાં સુધી જે બાકીના પ્લેયર હતા, જે પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, એ બધાના પ્લેયર્સ જસ્ટ વોર્મઅપ કરતા હતા એ વેઇટ પર. હા, એટલે ત્યાં જઈને ફર્સ્ટ ટાઈમ મેં નેશનલ સ્ટેજ જો, તો મેં કીધું ત્યાં થોડું ફિયર હતું જ માઇન્ડમાં કે યાર કઈ રીતે, કારણ કે આ રીતે જોવું વોર્મઅપમાં ને. એટલે મેં કીધું હવે ત્યાં જ મેં થોડું મેન્ટલી હું તૂટી ગયો હતો. મેં કીધું નહીં, હવે તો મારા એટેમ્પ જે મારું એટેમ્પ છે, જે મારી ડિફ્ટ છે એ કમ્પ્લીટ કરી બસ હવે આગળનું ફોકસ આપણે આગળ જઈને વિચારીશું. બરાબર. અહીંથી એ કંઈક ટાઈમે આપણો તમે 10મો 11મો નંબર. યસ. અને મહારાષ્ટ્ર, પંજાબ અને એ સાઈડ, સાઉથ સાઈડના સારા એવા લિફ્ટર્સ હતા. ઓકે. તો એ વખતે ત્યાંથી પેલું કેમ કે બધી વસ્તુમાંથી, હરેક હારમાંથી આપણને કંઈકનું કંઈક શીખવા મળે છે. એ વખતે શું લેસન લઈને ત્યાંથી આવ્યા હતા તમે? અને પછી આગળ જવા માટે કઈ રીતે અપ્લાય કર્યું તમે? જેવું બરોડામાં મારું ફર્સ્ટ હતું ને, જે વિચાર્યું એના કરતાં મારું અહીંયા 10મો નંબર આવ્યો હતો ને, એ મને વધારે પિંચ કર્યું, વધારે મને હિટ કર્યું કે નહીં, હવે આ 10th રેન્ક છે મારી, તો મારે પોતાને આ લેવલ પર જો મારે મેડલ જોઈએ છે તો મારે બેસ્ટ તો કરવું પડશે. બરાબર.
હું બરોડાના ફર્સ્ટ ને તો હું ભૂલી ગયો હતો. હું બરોડામાં સ્ટ્રોંગમેન જીત્યો કે ગુજરાતમાં સ્ટ્રોંગમેન જીત્યો એ ભૂલી ગયો હતો. બરાબર. મારું ફોકસ ખાલી એ જ હતું કે હું આમાં 10th આવ્યો છું, 10th થી મારી રેન્ક ઉપર કઈ ના રહેવાની. તો બસ. થતું શું હોય છે કે વડોદરા છે આમ નાનું, હમ. બરાબર ને, એની અંદર કોમ્પિટિશન લડવું ને પછી સીધું નેશનલ લેવલ પર જ્યારે આટલા બધા લોકોની વચ્ચે ઉતરીએ છે તો 10મો નંબર બી મારા હિસાબે તો સારો એવો કહેવાય. સારો કહેવાય. બરાબર છે કે ચલો કોમ્પિટિશન લડવા જવું જ બહુ મોટી વસ્તુ છે. બરાબર. એકચ્યુઅલી એ ટાઈમે એવું જ હતું કે 10મો નંબર છે પોતા માટે એક થોડો પોઝિટિવ સારું ફીલ કરવા માટે. હા, આખા ઇન્ડિયામાંથી 10મો નંબર આવશે એ સારો છે, પણ અંદરથી જે વોઇસ આપતો હોય કે ના, હાથ 10મું આપણા માથે નથી. બરાબર. જો ત્યાં સુધી આપણે ગુજરાત બરોડા સુધી સારું એવું નામ કરી શકીએ છીએ તો નેશનલમાં તો ગુજરાતને રિપ્રેઝન્ટ કરો. ગુજરાતમાંથી આપણે જો મેડલ લાવીએ ગુજરાત માટે તો એક બહુ મોટી વાત કહેવાય. તો એ 10મું મને આમ હિટ કરતું કે ના 10th પછી ધીરે ધીરે પછી એમાં 1-2 વર્ષમાં તો મેં ટોપ 5માં ટોપ 3માં આવવા માંડ્યો. એટલે એ જ્યારે 10મો 11મો નંબર હતો ત્યારે નક્કી કર્યું હતું કે ના એક દિવસ હું અહીંયા કઈ બી કરીશ, કેવી બી મહેનત કરીશ, પણ હું લાવીશ અહીંયા. યસ યસ. એ ટાઈમે પોડિયમ પર ચડવું એ મારી માટે એક સપનું હતું કે યાર ટોપ 3 હશે તો જ આપણે એ જે ફર્સ્ટ સેકન્ડ થર્ડ છે પોડિયમ એની ઉપર આપણે ચડીને મેડલ પહેરીએ. બિકોઝ સનીભાઈ તમારી જર્ની જોઈએ છે ને તો બહુ જ ઉતાર ચઢાવ ને અલગ અલગ ફોર્મમાં તમે સમય સારો એવો આપી ચૂક્યા છો. લાઈક આપણે 4-5 વર્ષથી તમે ક્રિકેટ ચાલુ કર્યું, 10-8 વર્ષ તમે ક્રિકેટમાં આપ્યા, પછી તમે બોડી બિલ્ડિંગમાં આવ્યા, એની અંદર તમે 4-5 વર્ષ આપ્યા અને પછી તમે પાવર લિફ્ટિંગમાં આવ્યા. 3 ફોર્મ આમ છે માઇન્ડના ને બોડીના, બટ છે અલગ, ટેકનિક અલગ છે. બરાબર. હવે કોઈ જગ્યાએ આપણે 10 વર્ષ આપીએ અને પછી બીજા 5 વર્ષ આપવા અને અલગ અલગ ફિલ્ડને પાછા અલગ અલગ ટાઈમ આપવા. બરાબર ને પછી એની અંદર પણ સારું એવું કરવું, બોડી બિલ્ડિંગમાં પણ જીતવું અને કોમ્પિટિશન લડવી એ પણ બહુ મોટી વસ્તુ છે. પાવર લિફ્ટિંગ લેવલ પર બી આ કરવું એ પણ બહુ મોટી વસ્તુ છે. તો આપણે તમારું અમે બાયો બી જોયું, પેજ બી સ્ટડી કર્યું, ઇન્સ્ટા જોયું, આપણે યુટ્યુબ જોયું, તો આપણને સ્ટ્રોંગ મેનનું આપણે ખિતાબ મળ્યો છે. એની શું સ્ટોરી છે, એ કઈ રીતે થયું? તો સ્ટ્રોંગ મેનનો તો મેં 4 થી 5 વાર જીત્યો, પણ જે લાસ્ટ જે 2025માં સ્ટ્રોંગ મેન જીત્યો ને એ મારા લાઈફનું એક આમ અલગ જ એચિવમેન્ટ છે. ઓકે. કારણ કે 2024માં હું નેશનલનું સિલેક્શન માટે ગુજરાતની કોમ્પિટિશનની તૈયારી કરતો હતો ત્યારે મારું પેક મસલ્સ આખું ફાટી ગયું હતું. એક્સરસાઇઝ. હા, એક્સરસાઇઝ વખતે એટલે 90% ડેમેજ જ હતું. તો પણ સરને જે મારા જીમમાં હું જેમને ટ્રેનિંગ આપતો હતો એ મારા દિનેશ સર, ડૉક્ટર દિનેશ સર, જે મારા પર્સનલ ક્લાયન્ટ હતા, તો એમને હું બતાવ્યું તો એમને મને કીધું કે તું કાલે જ હોસ્પિટલ આવીને મને બધું રિપોર્ટને બધું બતાવી જા. ઓકે. પછી મેં કહ્યું સર નોર્મલ જ છે, હું એક્સરસાઇઝ ને બધું જ કરું છું. પછી એમને કીધું કે તને જેટલું કીધું એટલું કર, તું આવીને બતાવી જા. પછી જ્યારે એમને બતાવ્યું ત્યારે એમને કીધું કે ભાઈ તારી ઇન્જરી નાની નથી, મેજર લેવલ પર છે. કે મેજર લેવલ પર છે. મેં કહ્યું સર મને પેન જ નથી થતું. એ કે પેન નથી થતું એ વાત અલગ છે, પણ તું એની ઉપર સિરિયસલી ધ્યાન આપ. મેં કહ્યું સર હવે જો મારા નેશનલ લેવલ સિલેક્શનને ખાલી 15 દિવસ બાકી છે. તમે મારે ખાલી 15 દિવસ આપી દો, હું તમે કહો બધા રિપોર્ટ કઢાવી દઈશ, પણ મારે ખાલી 15 દિવસ આપી દો, હું જો મને લાગશે તો હું સર્જરી કરાવી દઈશ. તો પછી એમને કહ્યું ના તારે સર્જરી તો કરાવવી પડશે. હું કરાવવાની ના નથી મારી. હું જો 15 દિવસ છે હું મારી પ્રેક્ટિસ નોર્મલ ચાલુ રાખીશ. તમે કહેશો હું ગુજરાતમાં, હું એ ટાઈમે તો કોન્ફિડન્સ હતો કે હું ગુજરાતમાંથી સિલેક્શન તો લઈ લઈશ, કારણ કે જે ગુજરાતમાં જે ફર્સ્ટ આવે છે એમને જ નેશનલમાં પાર્ટિસિપેટ મળે છે. એટલે હું શ્યોર હતો કે ગુજરાતમાંથી તો હું લઈ નેશનલ સિલેક્શન લઈશ. અને નેશનલ હતું 1.5 મહિના પછી. ઓકે. પછી મેં કહ્યું સર પ્લીઝ મને થોડું 15 દિવસ આપી દો. તો પણ છેલ્લે જ્યારે કોમ્પિટિશન હતી સન્ડેની, તો સેટરડેના હું ડૉક્ટરને બતાવવા ગયો કે સર કાલે કોમ્પિટિશન છે, હું રમું? પણ એ ટાઈમે મેં 2 થી 3 MRI કઢાવી દીધા હતા અને એમાં જે ઇન્જરી હતી એ બહુ જ મોટી હતી, કારણ કે 90% તમારું અંદરનું માંસથી લઈને બોન્સ બધું જ તમારું ડેમેજ છે. કે માંસ તો તમારું ફાટી ગયું છે અંદર, અને ફાટીને માંસ જે અંદરનું બોન્સ છે પેક મસલ્સનું જે જોઈન્ટ એ પણ તમને 90% એને ડેમેજ કરી શકું. સારું સર હવે તમે ના કહો તો નહીં રમું,
પણ હું સર્જરી તો હું કોમ્પિટિશન પછી જ કરાવીશ. એટલે ત્યારે તમે એવું નક્કી કર્યું હતું કે કોમ્પિટિશન તો હું લડીશ, હા બટ એ ટાઈમે એવું નહોતું કે કોમ્પિટિશન લડ્યું અને કંઈ ના થવાનું થયું કે હું આ જીવન નહીં કરી શકું એવું? હા, એટલે મેં કીધું શનિવારે ગયો ને ત્યારે જ સરે કીધું કે તારે રમાય તો નથી જ. Okay. બરોબર, એટલે એમને મને સ્ટ્રિક્ટલી વોર્ન કરી દીધું કે ના, પર્સનલી ના રમીશ. હું સારું સર, હું નથી રમું, પણ હું એકચ્યુઅલી ત્યાં જઈને સન્ડેના હું જઉં છું. હું જઈને જોઈશ કે કેવા લિફ્ટર છે ગુજરાતમાંથી, કોણ છે. ખાલી એક મને અંદરથી સર્જરી માટે એક મોટિવેશન મળશે મને. તો હું સન્ડેના હું ગયો કોમ્પિટિશન, બધું એરેન્જ કર્યું. મેં જ એરેન્જ કર્યું હતું, બરોડામાં જ હતી ગુજરાત. પછી જેવું જ્યારે મંડે થયું ત્યારે હું મોર્નિંગમાં સવારે 6-6:30 સીધો હોસ્પિટલમાં સર્જરી કરવા જતો રહ્યો હતો. ઓકે, આ વાત આપણે કરી રહ્યા છે 24. 2024ની, જે તમે લાસ્ટ આ કોમ્પિટિશન લડી હા એની. હા, 24 પછી સર્જરી થઈ તો 3 દિવસ તો મને હોસ્પિટલમાં જ રાખ્યો હતો. અને એમને ના જ પાડી હતી કે તમે એ હાથથી પાણીનો ગ્લાસ પણ તમે નહીં ઉઠાવી શકો. હું ઓકે સર, નહીં ઉઠાવી શકે. પછી જેવું જ મને 3 દિવસ હોસ્પિટલથી રજા આપી, હું સીધો જ કલાક ઘરે જમીને એવા જ હાથે હું જીમમાં જતો રહ્યો. શું વાત છે? હા, એવા હાથે હું જીમમાં જતો રહ્યો. જીમમાં મારા 2-3 ફ્રેન્ડ હતા, એ મને કહેતા હતા, અરે મેં કીધું બસ મને અહીંયા સારું લાગ્યું. 3 દિવસ મને કોઈ આમ બાંધી દીધો હતો ને એવું લાગ્યું. મેં કીધું અહીંયા હું એકદમ માઇન્ડ એકદમ મારું ક્લિયર થઈ ગયું કે ના, હવે છે આ, હવે તો અહીંયા મારે કશું બેસ્ટ કરવું જ છે. પછી મેં 1.5 મહિનામાં રિકવર રહીને ગુજરાતનું સ્ટ્રોંગમેનનું ટાઇટલ જીત્યો. ઓકે, 1.5-2 મહિનામાં મેં રિકવર કરી લીધી હતી. એ ટાઈમે ડૉક્ટરનું કંઈ કહેવું હતું કે આટલા ટાઈમનો રેસ્ટ તમારે જોઈશે, આટલો ટાઈમ તો તમારે કરવું જ પડશે? હા, એ સરે કીધું હતું કે તમારે 6 મહિના તો તું પહેલા 1.5 મહિના તો તું એ હાથથી ગ્લાસ પાણી નહીં ઉઠીશ તું રહી શકે. એ કે તને કોઈ પાણી પીવડાવશે ને તારથી એ હાથથી તારું કામ જ નહીં કરી શકે તું અમને 1.5 મહિનો. પણ મેં એમને કીધું, કંઈ કીધું નહીં, પણ હું મારો એક્સપિરિયન્સ હતો જે મારો પોતાનો, એની ઉપર હું સ્ટ્રેન્થનિંગ, કારણ કે પહેલાં પણ મેં સ્ટ્રેન્થનિંગ કરી હતી ક્રિકેટ પછી, તો એટલે મને એ કોન્ફિડન્સ તો હતું કે હું સ્ટ્રેન્થનિંગથી એને લાવી દઈશ. અને 2 મહિનામાં ગુજરાતનું સ્ટ્રોંગમેનનું ટાઇટલ જીત્યો. એ મારું પાછું સર્જરી ટાઇટલ. પછી 1.5 મહિના તો તમને ના જ પાડી હતી ડૉક્ટરે કશું પણ કરવાની, ને 2 મહિનાની અંદર કોમ્પિટિશન તમે લડ્યા પણ, જીત્યા પણ. તો તમે એ એક્સરસાઇઝ ક્યારે સ્ટાર્ટ કરી? એટલે આ બહુ મોટી વસ્તુ કહેવાય, બિકોઝ ભલભલા લોકો જ્યારે વાત શરીર પર આવતી હોય છે ત્યારે એ લોકો ગીવઅપ કરી દેતા હોય છે કે ભાઈ, બિકોઝ કોમ્પિટિશન મે બી કદાચ વર્ષે થતી હોય છે, આ વર્ષ નહીં તો હું આવતા વર્ષે લડી લઈશ. તો તમને એવું ના થયું કે ચલો હું 6 મહિના વેઇટ કરી લઉં, પછી નેક્સ્ટ યર હું રમી લઈશ, શું કામ આટલું બધું ઉતાવળ કરું છું? ના, મને એવું કશું નહીં, કારણ કે હું 3 દિવસ હતો ને એમાં જ મારું 1 વર્ષ જતું રહેતું. એટલે હું 1 વર્ષ એમ જ ગણી લઉં કે 3 દિવસમાં મારું 1 વર્ષ પતી ગયું. હવે જે નવી આવી છે મારું 9મું વર્ષ છે, તો મારે આમાં રમવી જ છે, એની હાવ રમવી છે. હા, હું 4-5મા દિવસે જીમમાં ગયો પહેલી વાર, મીન્સ એક્સરસાઇઝ કરવા. ત્યારે હું 140-150ની બેન્ચ મારતો હતો. ઓકે પણ એ ટાઈમે મેં સ્ટાર્ટ કર્યું ખાલી સ્ટિકથી, ઓકે ખાલી રાકડીથી. મારી મુવમેન્ટ પૂરી પણ નથી થતી. હું ઇવન રાકડીથી પણ હું એ કરું ને મુવમેન્ટ, તો મને થોડી મુવમેન્ટમાં પેઇન થતું હતું. પણ મેં ધીરે મારી પોતાની સ્ટ્રેન્થ ચાલુ રાખી અને 2 મહિનામાં મેં રિકવર લઈ લીધી. આટલી જે જર્ની તમારે લાસ્ટ યર 24ની આપણે વાત કરીએ, તો એ વખતે શું માઇન્ડસેટ જોડે ગીવઅપ ના કર્યું ને શું માઇન્ડમાં લઈને ચાલતા હતા કે ના મારે કરવું જ છે? બિકોઝ આ બહુ ટફ ટાઈમ કહેવાય એક એથ્લીટ્સ માટે, અને એક બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન, વેઇટ લિફ્ટિંગ કોમ્પિટિશન તમે આગળ લડવાના છો એની માટે, અને ગીવઅપ એટીટ્યૂડ પણ તમે ના કર્યું. તો ફેમિલીનો સપોર્ટ આમાં કેટલો હતો? તમારું માઇન્ડસેટ કઈ રીતેનું હતું આની અંદર? ફેમિલીનો સપોર્ટ તો મને પહેલેથી, જ્યારે હું ક્રિકેટથી જ્યારે જીમ ફિલ્ડમાં આવ્યો ને ત્યારે ફેમિલીનો સપોર્ટ મને જેટલો જોઈતો હતો એટલો નથી. ને અત્યારે નથી. પણ છે, પણ જેવો એટલો બધો નથી. છે 70, પહેલાં કરતાં સારો છે, પણ એ ટાઈમ પણ જ્યારે આ થયું ને ત્યારે તો જીમ ઘરમાંથી એક જ હતું કે હવે તારે ફિલ્ડ છોડી દેવી પણ પડશે. પહેલેથી સપોર્ટ ના કરવાનું રીઝન એટલે શું રીઝન? બિકોઝ સારું તમે કરી રહ્યા હતા, વર્ષ 2 વર્ષ પણ 3 એમને વર્ષની કેવું અંદર. છે કે બોડી બિલ્ડિંગ જીમથી એમને, હવે આપણને પણ નહીં ખબર કે પેરેન્ટ્સને શું હોય, પણ નથી એમને ગમતું કે કશું આટલું કરે છે, શું મળે છે? હું એક ટ્રોફી, એક મેડલ, બસ. બીજું શું? એ આપણને આખી લાઈફ ચલાવવા માટે કામ નહીં આવે. પણ મારી માટે એ મેડલ, ટ્રોફી બહુ હતા.
તમને પર્સનલી એવું લાગે છે કે બોડી બિલ્ડિંગ કે વેઇટ લિફ્ટિંગ લેવલ પર પરફોર્મરને કે જીતનારને જેટલું મળવું જોઈએ, માન સન્માન કહી લો કે પૈસા મળવા જોઈએ એટલા નથી મળતા, ગુજરાતમાં નથી મળતા. ગુજરાતમાં નથી મળતા. હા, ગુજરાતમાં સ્પોર્ટ્સ એટલું બધું નથી ડેવલપ. ઓકે. સીધું કે નહીં કે ક્રિકેટ સિવાય કોઈ પણ જે બીજા ગેમના પ્લેયર્સ છે જેવું એમને સપોર્ટ મળવો જોઈએ એવું નથી મળતું. હોકી થઈ ગયું, ફૂટબોલ થઈ ગયું, તમે ક્રિકેટ દરેક ગેમ લઈ લો, હું પર્ટિક્યુલર ક્રિકેટ સિવાય તમે કંઈ પણ ગેમ લઈ લો, જેમને મળવું જોઈએ એમને નથી મળતું. ના માન સન્માન મળે છે, ના એટલું કંઈ પેમેન્ટ વગેરે મળે છે. અને જ્યાં સુધી હું એ સાંભળ્યું છે ત્યાં સુધી તો એવું છે કે તમે જીતો છો એમાં એટલી અમાઉન્ટ મળે છે જેટલું તો તમારા મહિનાનું ડાયટ બી એના કરતાં મોંઘું હોય છે. તો આનું રીઝન શું? આ લેવલ પર કોઈ કશું કેમ નથી વિચારતું કે કેમ નથી કરી રહ્યું? હવે એ ગુજરાતમાં એટલું બધું પોલિટિક્સ છે ને, બોડી બિલ્ડિંગ લેવલ પર દરેક બોડી બિલ્ડિંગનું વાત જ નથી હમણાં કરતું. બોડી બિલ્ડિંગ જે બીજી ગેમ છે, પાવર લિફ્ટિંગ, વેઇટ લિફ્ટિંગ, યા તમે બીજી કઈ અધર ગેમ્સ કરો, પણ જે પ્લેયર્સને જે મળવું જોઈએ એ એટલું બધું પોલિટિક્સ છે કે એમાં તમે મળતું જ નથી. એ લોકો જ બધું દબાઈ દે છે. તો તમને અમુક ટાઈમ એવું થયું કે હું પણ આ છોડીને કંઈ બીજું અલગ કરું જેનાથી પૈસા વગેરે હું સારા એવા કમાઈને લાઈફ સેટલ ડાઉન કરું કે ફેમિલી સેટલ ડાઉન કરું? ના, એવું થયું હતું, પણ આને હું એઝ અ ચેલેન્જ જ લઉં છું કે હા નથી મળતું, પણ એને મારે એમાંથી કેવી રીતના લેવું છે, એમની પાસે કેવી રીતના કરાવવું છે, મારે કરવું છે. બસ કઢાઈને રહીશું. મહેનત તો જેટલી ક્રિકેટમાં લોકો કરે છે એટલી જ આની અંદર કરવાના છે. જેટલું ડાયટ છે, ચેલેન્જીસ છે, માઇન્ડસેટનો જે ગેમ છે એ બધું આની અંદર પણ છે જ. Same. બરાબર છે. તો આ પણ ઇઝી તો નથી જ, ના. બિકોઝ આપણા વેઇટ કરતાં આપણું વેઇટ 70-80 છે ને એના કરતાં 3 ગણું 4 ગણું વેઇટ આપણે ઉઠાવવું, પરફોર્મ કરવું, એની અંદર ઇન્જરી ના આવે એનું ધ્યાન રાખવું, એટલે આ બધી વસ્તુ પણ બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેટર કરે છે. પણ એમાં કેવું છે કે એનું જે રૂટીન છે ને, જે સ્પોર્ટ્સમેન હશે ને, જે સારો એવો પ્લેયર જેને એનું ડ્રીમ નેશનલનું હશે ને, તો એ આ બધી વાત પર ધ્યાન જ નહીં આપે. એ કરશે. હા, એને પોતાની ફિઝિકલ પર ધ્યાન આપે. એને કશું પણ રાતે એને શોલ્ડર પેઇન પણ હશે ને, પણ એનું માઇન્ડસેટ એકદમ એ હશે કે ના મારે આ ગેમમાં બેસ્ટ કરવું છે, તો એ સવારે ઉઠીને એની ફિલ્ડમાં જતો જ રહેશે. કંઈ મળશે કે નહીં મળશે પણ પણ એની ફિલ્ડમાં જતો રહેશે. બરાબર. એનું ફિઝિકલી કેટલું પણ એને પ્રોબ્લેમ હશે, એ બીમાર પણ હશે ને, એને તાવ જેવું પણ રાતે ફીલ થતો હશે ને, પણ સવારે એના પ્રેક્ટિસ એના ટાઈમ પર એ ત્યાં પહોંચી જ જશે. બરાબર. એટલે આ ગેમો જે છે એ ફિઝિકલ કરતાં માઇન્ડસેટની વધારે છે. મેન્ટલી તમારે એની ઉપર પોતાને જે પોતાની ગેમ પ્રત્યે છે એની ઉપર માઇન્ડસેટ કરવું એ તમારા માટે બહુ અઘરું થઈ જશે એ ટાઈમે ફિઝિકલ કરતાં. પાવર લિફ્ટિંગ ને આપણે પછી તો તમે પાવર લિફ્ટિંગમાં જ પ્રોપર શિફ્ટ થયા ને એ જ હવે કરો છો, તો જોડે જોડે અર્નિંગ માટે શું કરી રહ્યા છો તમે? હું જીમ ફિલ્ડમાં ફિટનેસ ટ્રેનર હતો, પછી પર્સનલ ટ્રેનર. તો હું બધાને વેટ લોસ ને એ બધાની ફિટનેસનું ટ્રેનિંગ જ આપતો હતો. બરાબર. પણ કોવિડ પછી હું ઓનલી ખાલી પ્રેક્ટિસ કરાવું છું ખાલી છોકરાઓને વેટ લિફ્ટિંગ, પાવર લિફ્ટિંગની. બાકી મેં જે જીમની જે ફિટનેસ જર્ની હતી ને, વેટ લોસ ને એ બધા ક્લાયન્ટ્સ મેં ધીરે ધીરે ઓછા કરી દીધા છે. તમારા વિડીયોમાં જોયા કે સ્ટુડન્ટ્સ તમારી પાસે 4 વર્ષ, 8 વર્ષ, 9 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષના પ્લસ ગર્લ્સમાં પણ નાની નાની એજની ગર્લ્સ, તો કઈ રીતે એને તમે લઈ રહ્યા છો? પ્લસ એમના પેરેન્ટ્સ પણ સપોર્ટ કરીને મૂકી રહ્યા છે. હા, મેં એ જોઈને મને એક પોઝિટિવ વાઇબ્સ આવે છે કે ચલો કોઈ તો પેરેન્ટ્સ છે જે અમારી ગેમમાં નાના છોકરાઓને મૂકે છે કે પ્રેક્ટિસ કરવા, વેઇટ લિફ્ટિંગ કરવા આવવા દે છે. અને મારા મોસ્ટલી જે સ્ટુડન્ટના પેરેન્ટ્સ છે ને એમાં બહુ જ સપોર્ટિવ છે. એ લોકો જાતે જ એમના સનને કે ઘરને રહીને આવે છે મારી પાસે પ્રેક્ટિસ કરવા. એટલે એ જોઈને મને એક પોઝિટિવ કે હું જે આપણે જે લિફ્ટિંગમાં જે કર્યું બરાબર, એ આપણને અત્યારે થોડું થોડું રિઝલ્ટ મળે. તમને એવું લાગે છે કે મારા અચીવમેન્ટ અહીંયા વર્થ ઇટ છે, હું જે કર્યું છે તો લોકો મને જોઈને ઇન્સ્પાયર થઈ રહ્યા છે? બિકોઝ જો હું પર્સનલી કહું કે મારું પણ ગ્રુપ છે, સારું એવું ગ્રુપ છે, બટ કોઈને પાવર લિફ્ટિંગમાં એટલું બધું નોલેજ નથી. બોડી બિલ્ડિંગ ને જીમ કરવું ઇઝ ડિફરન્ટ થિંગ.
એમાં લોકો જાય છે, કરે છે, જેટલું કરાય છે એટલું કરે છે. બટ એક કોમ્પિટિશન તરીકે કે મારો સન છે, મારી ડોટર છે, મારે મૂકવું છે, બિકોઝ નોલેજ એ લેવલ પર બહુ ઓછું છે. પણ એ ટાઈમે એમને નોલેજ એટલું જ છે કે એમની મિથ છે કે શું છે મને ખબર નથી. પણ મારા ખ્યાલથી એ મિથ જ છે કે તમે જીમમાં નાના છોકરાઓને 3-4 વર્ષથી મૂકો કે એની હાઇટ નહીં વધે, કે એને સ્ટ્રેન્થ એનું કોઈ ઇન્જરીઝ હશે કે આમ, એ બધી એક મિથ છે. કશું એમાં હું મારા ઇન્સ્ટાગ્રામ પર તમને 1-2 વિડીયોઝ પણ તમે એવા હશે જે મારી પાસે 8-9 વર્ષના છે અને એમની હાઇટ પણ જોશો તમે તો સારી એવી હાઇટ છે, જે તમે એક્સપેક્ટ પણ નથી કરી કે એની હાઇટ આટલી વધશે, એનાથી વધારે છે. પેરેન્ટ્સનો ટ્રસ્ટ છે યસ તમારા યસ યસ પર. ને એ લોકોના પેરેન્ટ્સનો એ લોકોને પણ બહુ સારો એવો સપોર્ટ છે કે આ સ્પોર્ટમાં આટલી નાની એજમાં મૂકે છે. એકચ્યુઅલી મારું પણ એવું જ હતું કે જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે મને કોઈ પર્ટિક્યુલર કોચ, કોઈ ગેમનો કોચ કે કોઈ મને એવું મળ્યું નથી કે મને કોઈ પરફેક્ટ ગાઈડન્સ કરે. જો બોડી બિલ્ડિંગમાં મેં તમને કીધું કે મને ખબર પડી કે આમાં સપોર્ટ નથી, તો હું પાવર લિફ્ટિંગમાં આવ્યો કે આમાં આપણે નેશનલ મેડલ હશે તો જોબ માટે આપણને ચાન્સીસ મળશે. પણ એ જ્યારે મને ખબર પડી ત્યારે થોડું ટાઈમ પણ શોર્ટ હતો મારી પાસે અને એ અચીવ પણ ના થાય. તો મેં કહ્યું આ છોકરાઓ યંગ આવે છે તો એને જે મેં સ્ટ્રગલ કર્યું છે, જે મને નથી મળ્યું ગાઈડન્સ, એમને હું આપું અને એમને મારા થ્રુ એમને આગળ વધારું. એટલે મારું ડ્રીમ હતું એ છોકરાઓ. એઝ અ ટીચર કઈ રીતેનો તમારો એટીટ્યુડ છે સ્ટુડન્ટ્સ એટલે સ્ટ્રિક્ટ છો કે ફ્રેન્ડ બનીને તમે શીખવાડો છો? શું ટેકનિક તમે અપનાવો છો? એમાં જો એ ટ્રેનિંગ સેશનમાં હોય તો એમાં હું એઝ અ કોચ જ છું. સ્ટ્રિક્ટ. હા, કે જે તારે જે હું કહું એ કરવાનું છે તો એ કરવાનું છે અને છોકરાઓ કરે પણ છે. અને બાકીના ટાઈમમાં જ્યારે હું એમને ટીમ લઈને જઉં છું ત્યારે એકદમ ફ્રેન્ડલી, કે એમને જે નેશનલ કે જે સ્ટેટ રમવા જાય છે તો એમને જે પ્રેશર આવે છે કે કે સ્ટેજનો ફિયર ને એ અમને ફીલ જ નહીં કરવા દેતો. એટલે એમની માટે એકદમ હું ફેમિલી જેવો એમની સાથે બિહેવિયર કરું છું. નાના ઓછામાં ઓછી કેટલી એજનો તમારા ત્યાં સ્ટુડન્ટ્સ આવે છે? મારી પાસે હમણાં 8 યર્સનો સ્ટુડન્ટ છે. ઓકે. અને આમ મોટી એજમાં જઈએ તો કેટલા સુધી કોઈ આવે છે? 17-19. ઓકે. એના ઉપર એની ઉપર હું આવતા પણ એને હું પણ બહુ ઓછું લઉં એવા સ્ટુડન્ટ. ઓકે. એ લોકોનું શું માઇન્ડસેટ હોય છે? બિકોઝ આટલી નાની એજમાં પાવર લિફ્ટિંગમાં કે વેઇટ લિફ્ટિંગમાં માઇન્ડસેટ કરવું. જો હવે પહેલાં તો કહી દઉં, પાવર લિફ્ટિંગ મેં રમ્યો અને વેઇટ લિફ્ટિંગ પણ મેં રમ્યો. તો વેઇટ લિફ્ટિંગમાં મેં 1-2 કોમ્પિટિશન, પણ આ જે પાવર લિફ્ટિંગ ને વેઇટ લિફ્ટિંગ છે ને એ હવે આપણું થર્ડ ગેમ આવી ગઈ, મારી માટે થર્ડ ગેમ આવી ગઈ. ઓકે. અને તમારી માટે પણ આ ત્રીજું જ એક ઓપ્શન આવી ગયું વેઇટ લિફ્ટિંગનું, કે આ ગેમ છે એ ઓલિમ્પિક ગેમ છે. ઓકે. હા, કે તમારે આમાં છે ને ગવર્મેન્ટ સપોર્ટ મળી શકે છે. મેં તમને કીધું કે મારે ગવર્મેન્ટ પાસે કેવો સપોર્ટ કઈ રીતે કઈ ગેમમાં કરાવવું છે છોકરાઓ પાસે, એ અંદરથી મને ખબર પડી ગઈ હતી. એટલે મેં છોકરાને પછી વેઇટ લિફ્ટિંગ તરફ હા, કે ભાઈ આ ગેમ રમો. બરાબર. કે હવે આમાંથી મારા દરેક છોકરાઓ દરેક વર્ષે મારો એકને એક સ્ટુડન્ટ SGFI રમે છે. ઓકે. આ વર્ષે મારા 3 સ્ટુડન્ટ ગયા છે, અંડર 17માં 2 અને અંડર 19માં 2. SGFI મીન્સ એ ટાઈમે મારા ટાઈમે ખબર નથી SGFI શું છે, પણ લાસ્ટ 5 to 7 યર્સમાં મને ખબર પડી SGFI મીન્સ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા. એ વડોદરામાં પણ હાલમાં હજુ લોકોને નહીં ખબર હોય. ને પર્સનલી મને પણ નથી ખબર, મને પણ હાલમાં જ તમે જાણવા મળ્યું છે કે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે તમારું આખું જે પ્રોસેસ છે એ ગવર્મેન્ટ પ્રોસેસ જ થઈ જાય છે. ગવર્મેન્ટ ફંડિંગ કરે છે કે એમને ફીસથી રહીને એમને ત્યાં જવાનું, જે નેશનલ જ્યાં પણ હોય SGFI ત્યાં ટોટલી ગવર્મેન્ટ. એટલે આ વખતે આ ટાઈમમાં તમને એવું થાય છે કે મારા ટાઈમે નહોતું કે મને નથી ખબર, જો મને હોત તો હું આજે કઈ મોટા લેવલ પર કઈ કરી શક્યો હોત. યસ, હું 2020 પછી જ્યારે SAGમાં આવ્યો એઝ અ કોચ વેઇટ લિફ્ટિંગ, પાવર લિફ્ટિંગ, પછી મને ધીરે ધીરે ખબર પડી કે ના છે, આપણે જે ગેમ આપણે 1-2 વાર જે રમ્યા હતા પણ હવે છોકરાઓને બેનિફિટ મળે એવું છે. તો મારા દરેક છોકરાઓ એ બેનિફિટ રહે છે અને એ આ ગેમ પર સારું પરફોર્મ કરે છે. જ્યારે સનીભાઈ પાસ્ટમાં તમારી જોડે કંઈક એવું થયું હોય કે જે તમને નથી મળવું ને કોઈને મળે એવું છે ને, તો લોકોના બે રીતેના નેચર થઈ જાય છે. એક કે મને નથી મળ્યું ને તો કોઈને ના મળવું જોઈએ, અને બીજો નેચર એવું હોય છે કે મને નથી મળ્યું ને તો મારા થ્રુ કોઈને મળશે ને તો વન ટાઈપ ઓફ મારું સપનું પણ પૂરું
થયું છે એવું હું ગણી શકીશ. તો તમારા કેસમાં આપણે એવું ગણી શકીએ કે તમારું માઇન્ડસેટ એવું છે. કે મારું બીજું જે માઇન્ડસેટ કીધું ને કે જે મને નથી મળ્યું એ બીજાને મળવું જોઈએ, મારું માઇન્ડસેટ એના ઉપર છે કે ના, મારા જે ડ્રીમ હતા એ મારા અડધા નથી પૂરા થયા, એ મારા છોકરાઓ પૂરા કરી શકે. એટલે તમને અને એટલે મેં નાના છોકરાઓને ટ્રેન કરવામાં ઇન્ટરેસ્ટ કરું છું કે એના જે ફર્સ્ટ કોચ હશે ને એમને એ લાઈફ ટાઈમ સુધી એ લોકો યાદ રાખશે. 100%. અને રીબિલ્ડિંગ કરતા આપણો પ્લોટ લઈને આપણે જ ઊભું કરવું એ આપણને વધારે ગમશે. અને બાય નેચર પ્લસ તમારી જોડે આટલો ટાઈમથી હું વાત કરું છું, મને એવું લાગે છે કે એઝ અ ટીચર તમે જે બી લાઈફમાં તમને નથી મળ્યું એ આપવા માંગો છો, એ ખરેખર બહુ મોટી વસ્તુ છે. બાકી બિકોઝ અત્યારનો ટાઈમ સનીભાઈ બહુ પ્રોફેશનલ થઈ ગયો છે. કલાકના પૈસા તમે મહિનાની ફી ભરી છે, વીકમાં આટલા દિવસ આવવાનું છે, તમે ટ્રેનિંગ લો, વાત ખતમ કરો, તમે કોણ હું કોણ. હું તમારા વિડીયોમાં ને હું ઓડિયન્સને પણ કહીશ કે પર્સનલી હું તમારા વિડીયો જોઈએ છે. તમે જે રીતે તમારા પોતાનો સન હોય, તમારા પોતાની ડોટર હોય, તમે એ રીતે એ લોકોને ટ્રેનિંગ કરતાં શીખવાડો છો. એ બહુ સારી વસ્તુ કહેવાય આજના ટાઈમમાં, બરાબર. બાકી જીમમાં આજકાલનો ટાઈમ એવો છે સનીભાઈ કે જીમમાં ટ્રેનરો પીટી લઈને પણ પીટી પ્રોપર વેમાં નથી આપતા. તું આટલું કરી લે, હું આવું છું, તું આ જોઈ લે, હું આવું છું. બટ તમારો નેચર એવો છે ને ખરેખર એની માટે બહુ સારું કે તમે એવું વિચારો છો કે ના, મને નથી મળ્યું, મારા સ્ટુડન્ટને મળવું જોઈએ. ને એની માટે તમે જે ડાયરેક્શન કીધા ગવર્મેન્ટ લેવલ પર, ઇન્ડિયા લેવલ પર, ને જે તમે અત્યારે કીધું તમારા, ફરીથી આપણે વાત કરીશું કેટલા સ્ટુડન્ટ ક્યાં ગયા છે આપણે એ કોમ્પિટિશન લડવા? અમને આ વર્ષે મારા 3 સ્ટુડન્ટ સિલેક્ટ થયા. બરોડામાં હું પ્રાઉડલી કહી શકું કે બરોડામાં આ વર્ષે મારી પહેલી જ છોકરી છે અંડર-17ની. ઓલ ઓવર બરોડા મારી પહેલી છોકરી છે જે અંડર-17માં અરુણાચલ પ્રદેશ SGFI રમવા ગઈ છે. એ કેટલા વર્ષની છે? એ છે 16. 16 વર્ષની છે. અને એક છોકરો છે એ પણ અંડર-17માં ત્યાં જ જશે. સનીભાઈ 15-16 વર્ષની કે 13-14 વર્ષની વાત કરીએ ને તો હું બરોડાની બહાર ના જઈ શકું, બરાબર. બટ તમે ફિઝિકલી ટ્રેનિંગ જોડે મેન્ટલી પણ એવી ટ્રેનિંગ આપી હશે કે છોકરી આજે 16 વર્ષની ઉંમરે છોકરી આ લેવલ પર કોમ્પિટિશન લડવા માટે જઈ રહી છે, એ ખરેખર બહુ મોટી વસ્તુ કહેવાય. મેન્ટલી મારા કરતાં તો હું સપોર્ટ એમના પેરેન્ટ્સનું કરું કે જેમને મારી ઉપર ટ્રસ્ટ કર્યો, રાઈટ. અને ટ્રસ્ટ કરીને એમને આ ગેમમાં લાયા. બાકી હું તો કઈ રીતે એમને હું મારી ગેમમાં લાવું? 100% પેરેન્ટ્સના સપોર્ટ વગર આ એજમાં કોઈ જ પોસિબલ નથી. એટલે હું તો થેન્ક્સ તો એમના પેરેન્ટ્સને કહું છું કે જેમને આ ગેમ પર ટ્રસ્ટ કર્યો, અને આ ગેમ પર ટ્રસ્ટ કરતા પહેલા મારી ઉપર ટ્રસ્ટ કર્યો અને આ ગેમમાં લાયા. સનીભાઈ કોઈ પેરેન્ટ્સ એવા મળ્યા છે જેમના છોકરા માટે સમજાવવા પડ્યા છે કે ના, આની અંદર પોટેન્શિયલ છે, તમે આની અંદર આ કરવા દો, આ કરિયર બનાવશે, કે જેટલા આવ્યા છે એટલા પોઝિટિવ પેરેન્ટ્સ જ તમારી પાસે આવ્યા છે? ના, 1-2 પેરેન્ટ્સ છે હજી પણ જે એમને મારે ફોર્સફુલી કહેવું પડે છે. એ લોકો કોમ્પિટિશન તો રમવા દે છે પણ મારે ફોર્સફુલી કહેવા છે કે આમાં છે ટેલેન્ટ, અને આની ઉપરથી તમને આગળ એ છોકરાને મને બેનિફિટ નહીં મળે, આ છોકરાને બેનિફિટ મળશે. અને મને તો ખાલી તો મારો માઇન્ડસેટ એક જ છે કે મને જેમ નહીં મળ્યું એ એમને મળવું જોઈએ. અને સનીભાઈ આમ જોવા જઈએ ને તો આપણે વર્ષોથી જોતા આવ્યા છે કે કોચને બહુ ઓછા લોકો યાદ રાખતા હોય છે. Yes. તમારો આની અંદર સ્વાર્થ નથી. Yes. એમના પેરેન્ટ્સે પણ સમજવું જોઈએ કે તમારો પર્સનલી એવો કોઈ સ્વાર્થ નથી, કે બિકોઝ કોઈ એવી લાઈન નથી, કોઈ એવી ફિલ્ડ નથી જેની અંદર સક્સેસફુલ સ્ટુડન્ટ થઈને કોચને એટલો બધો બેનિફિટ મળતો હોય છે. યસ. હવે હું રિસન્ટલી વાત કરતો, તમે આ કોચ વિશે વાત કરી, તો ઇન્ડિયા ટીમ વુમેન્સ જીતી, 100%. તમે World Cup જોયું હશે, વર્લ્ડ કપ જીતી. તો એમાં જે કોચ હતા એ કોચ ઇન્ડિયાની ટી શર્ટ પણ નથી પહેરી. બરાબર. એમને ઇન્ડિયાની ટી શર્ટ પણ નથી પહેરી કે ઇન્ડિયાનું જે એની જે ગેમ હતી, જે ક્રિકેટ જે મેચો ચાલતી હતી એને પ્રેશર પણ હેન્ડલ નથી કર્યું. રાઈટ. એ રણજીના સારા પ્લેયર હતા, બહુ સારું રમતા રણજીમાં પરફોર્મ, પણ એમને બાય લક કહીએ કે એમને આગળ ચાન્સ ના મળ્યો, પણ એમને ગીવઅપ નથી કર્યું. પણ એના પછી એમને આટલા વર્ષો પછી એઝ અ કોચ રહીને જે ઇન્ડિયા પ્લેયરને, અમુક પ્લેયરને નથી જે મળ્યું, એમને ડ્રીમ કર્યું. બિકોઝ ટ્રોફી વગર ઇન્ડિયાની ટી શર્ટ પહેરે, એઝ અ કોચ તમે એ ટ્રોફી ઉઠાવો, એ બહુ મોટું બિગ અચીવમેન્ટ કહેવાય. બટ એમાં પણ આપણે સેડ વાત એ છે કે એમનું પણ નામ લોકોને નથી ખબર, કે લોકો ફેસથી એમને તો નથી ઓળખતા. સમજો, વર્લ્ડ કપ જીત્યા મીન્સ આ જે વાત આવી છે
કે કોચનો ભાવના બહુ ક્લિયર હોય છે કે મારો સ્ટુડન્ટ આગળ વધે, જે હું નથી કરી શક્યો એ કરે ને નામ કરે, બટ જે પ્લેયર હોય છે એમના જ સારા લેવલ પર નામ થતા હોય છે. મારું માઇન્ડસેટ જે પણ ટીમ જીતે છે એની પહેલા પાછળ હું ટીમ તો ઠીક છે પણ હું કોચની સ્ટોરી પહેલા જોઉં. અને જે તમે નામ કીધું એ અમોલ મજુમદાર, ઓકે, ગુડ. જે મહારાષ્ટ્રના સારા એવા, મુંબઈના સારા એવા એ ટાઈમના રણજી પ્લેયર હતા. એ ટાઈમે ક્રિકેટમાં સચિન, સહેવાગ, દ્રવિડ, ઓકે, ટેસ્ટમાં બહુ સારા એવા નામ હતા. ને આમનો પણ રેકોર્ડ એવો હતો કે જે ફર્સ્ટ રણજી રમ્યા અને ત્યાં એમને 150+ રન માર્યા. રાઈટ. ફર્સ્ટ એમની એ મારા મુંબઈથી રણજી રમવાના અને 150, અને એમને રણજી પ્લેયરમાં પણ રણજી એમાં પણ એમને સારા એવા 10,000+ રન, પણ એમને ઇન્ડિયામાં ચાન્સ નથી મળ્યો. પોલિટિક્સ Because કહી of શકીએ. પોલિટિક્સ નહીં, પણ એ ટાઈમે એ હતા, એ ટાઈમે એમના જે ઓપોનન્ટ્સ હતા, જે એમના કોમ્પિટિટર પણ બહુ સારા એવા હતા કે દ્રવિડ, લક્ષ્મણ, ને એમાં એમને ચાન્સ ના મળ્યું એ પણ બાય લક. પણ એમને ત્યાંથી એમને ગીવઅપ નથી કર્યું. હવે તમે જ વિચારો કે જ્યારે લક્ષ્મણ ને એવા જે મોટા ક્રિકેટરો છે જેમને બિનિંગનું જે સેલિબ્રેશન છે ગ્રાઉન્ડમાં એ લોકો નથી એ રહી શકે, બટ એઝ અ કોચ અમોલ મજુમદાર સર ત્યાં એ ફીલ કર્યું છે. એ ટ્રોફી ગ્રાઉન્ડમાં રહીને એમને જે ઉઠાઈ છે એ બહુ મોટું અચીવમેન્ટ છે. આવી સ્ટોરી પરથી તમે ઇન્સ્પાયર યસ, વધારે થાવ છો. હું ટીમ કરતા પાછળ એમના કોચનું મારું ધ્યાન પહેલા જાય છે કે એમનું સ્ટ્રગલ શું છે. ના, રાઈટ. તમારા વિડીયોમાં સનીભાઈ પર્સનલી જોયું છે ને, તો તમારા જેસ્ચર, તમારા ફેસ એક્સપ્રેશન એ રીતેના હોય છે સ્ટુડન્ટ્સને લઈને કે આ રીતે કરો, આ કરો ને કંઈક કરી બતાવો તમે. યસ, બરાબર, તો એ બહુ સારી વસ્તુ છે. એમને હું એ જ કહું છું કે જો તમારું મેડલ માટે તમારી ફાઇટ હોય, છેલ્લું એટમ હોય કે તમારે આ કરશો તો જ તમારે કરવાનું છે, તું એમને એ રીતે જ કહું છું કે મને પણ ભૂલી જાવ કે હું બાજુમાં ઊભો છું કે કશું, કે સામે તમારે કોઈ, તમે માઇન્ડસેટ વિચારો કે તમારે એ જે મેડલ છે એ તમારા હકદાર છે, તમે રહી શકો છો, એ માઇન્ડમાં વિચારીને પછી તમે છેલ્લી લિફ્ટ લેવા જજો. વાગશે. યસ, બહુ સરસ. તમે વાગશે નહીં પણ તમે ટ્રાય એવો કરશો ને કે તમને અંદરથી ફીલ થશે કે ના, થોડા માટે રહી ગયું, કે મેં ટ્રાય કર્યો, મેં ગીવઅપ નથી કર્યું. રાઈટ. અને એ જ પોઝિટિવનેસ એને નેક્સ્ટ કોમ્પિટિશનમાં કામ આવશે. રાઈટ. ના, આ ખરેખર બહુ જ સરસ વાત કરી તમે કે નેવર ગીવ અપ એટીટ્યુડ તમે રાખો લાઈફમાં. બરાબર છે. જેમ આપણે આ કોચની વાત થઈ ગઈ, તમારી પર્સનલી વાત થઈ ગઈ, એ બે વાત બહુ ખરેખર બહુ સરસ થઈ ગઈ. હવે આપણે આગળ વધીએ કે આજનો જે યુથ છે જેમને કોમ્પિટિશનથી કોઈ લેવા દેવા નથી ને કોમ્પિટિશન વિશે કંઈ ખબર બી નથી, બટ આપણે શો ઓફ માટે વધારે બોડી બિલ્ડિંગ કરતું હોય છે, ઇગો લિફ્ટિંગ કરતું હોય છે, એની અંદર મોટી મોટી ઇન્જરીસ આવતી હોય છે, તો એ વિશે તમે શું કહેવા માંગો છો? એ વખતે આ બધું તો એક શો ઓફ જ છે હમણાં, કે મારે કોઈને બતાવવું છે. જે તમે બ્રેકઅપની વાત કરીને, બ્રેકઅપ આજકાલ વધારે છે. બસ એ જ યુથ હમણાં એની ઉપર જ છે. રાઈટ. અને સોશિયલ મીડિયા એમનું કોચિંગ સેન્ટર બની જાય છે. રાઈટ. કે ટ્રેનિંગ સેન્ટર કોચિંગ બની જાય છે. કોચિંગ પણ કેવું કે હા, એમાં જોવે છે ઇન્સ્ટા ઉપર કે પેલા આ એજમાં આટલું ઉઠાયું તો હું તો એનાથી મોટો, મારે તો ઉઠાવવું જ પડે, ઓર ના ઉઠાવે તો મારી ઇન્સ્ટા ઉપર મારી વેલ્યુ ડાઉન થઈ જાય. રાઈટ. બરોબર, તો એના ને એમાં શો ઓફ અને એટીટ્યુડમાં એ લોકો ઇન્જરીઝ લઈ લે છે. રાઈટ. એમને શું કહેવા માંગો છો? એ બચવા માટે એ લોકો શું માઇન્ડસેટ જોડે આગળ વધે? પહેલા તો એ માઇન્ડસેટ એક જ રાખો કે તમારા આજુબાજુ જે એક્સપિરિયન્સ જે તમે જોઈ શકો છો એને એક્સરસાઇઝ કરતા કે જોતા આવ્યો છો, એની પાસે તમે એક ગાઈડન્સ લો, ના કે તમે સોશિયલ મીડિયા ઉપર ગાઈડન્સ લેવા જાઓ. રાઈટ. હવે સોશિયલ મીડિયા પર ગાઈડન્સ તમે જે એમને જોયા જ નથી, બરોબર, એમની લાઈફસ્ટાઈલ જોઈ નથી, કે એમનું જે લિફ્ટિંગ છે એ તમે ખાલી સોશિયલ મીડિયા પર જોયું છે. રાઈટ. બરોબર, એમની લાઈફ તમે જોઈ નથી, પણ તમારી સાથે જે છે એ પણ એક એક્સપિરિયન્સ વાળા છે. એમને 10 થી 12 વર્ષનો એક્સપિરિયન્સ છે, કે સપોઝ 5 થી 6 વર્ષનો એક્સપિરિયન્સ, જે એક્સપિરિયન્સ હોય એમની પાસેથી તમે ગાઈડન્સ લો, તો એ તમારે પરફેક્ટ તમને ગાઈડન્સ આપશે અને તમારી આંખોની સામે એ તમને વેટ ઉઠાવવાનું કહેશે. રાઈટ.
પેલા તો તમને ખાલી આપી દેશે કે ભાઈ આ રીતે વેઇટ ઉઠાવો. હવે એમને ખબર જ નથી જે એનું આજનું શિડ્યુલ કેવું છે, સ્ટ્રેસ છે કે એને ઊંઘ નથી મળી, બોડી એનું એટલું વેઇટ ઉઠાવવા માટે એ દિવસ માટે તૈયાર નથી. બસ ત્યાંથી આવ્યું છે કે 180 આજે મારવાનું તો 180 મારવાનું છે, પણ એને એવું ખબર નથી કે મારી બોડી 180 માટે આજના દિવસ માટે તૈયાર જ નથી. પ્રિપેર નથી. પણ એ ક્યારેક ખબર પડશે કે જ્યારે તમારી પાસે તમારો કોચ ટ્રેનર એ ટાઈમે સાથે રહેશે, ત્યારે એને કહેશે કે ના આજે 180 નથી મારું, આજે તું ઓછા વેટ પર તારી પ્રેક્ટિસ રાખ. બટ જેમ આપણી પહેલા વાત થઈ એમ કે લોકો પીટી માટે પૈસા ખર્ચવામાં બહુ જ વિચારે છે. સમજો આજે પેટ્રોલમાં ખર્ચી દેશે, ખાવા પીવામાં એના કરતાં વધારે નાખી દેશે, કપડામાં પણ નાખશે, પણ જ્યાં પર્સનલ ટ્રેનરની આવશે ને એક ચાર્જ સમજી જશે ને તો ના આપણે ઇન્સ્ટા પર કે યુટ્યુબ પર જોઈને શીખી લઈશું, આપણે કોઈ જરૂર નથી કે. એકચ્યુઅલી એના લીધે જ છે ને મેં આજે ફિટનેસની જે ટ્રેનિંગ લેવાનું મેં બહુ ઓછું કરી દીધું છે. રાઈટ. વેટ લોસ, વેટ ગેઇન યા ફિટનેસ માટે કે હું નથી લેતો ટ્રેનિંગ. આના લીધે બહુ ઓછી કરી દીધી. જે મારા ક્લોઝ છે એમની જ હું ટ્રેનિંગ લઉં છું, બાકી મેં ટોટલી ધીરે ધીરે ઓછું. કારણ કે મારી માટે જે આ જે છોકરાઓ છે ને એ મારી માટે એક મારું પોતાનું ડ્રીમ એ લોકો હમણાં ચલાવી રહ્યા છે. રાઈટ. એટલે હું હમણાં ફોકસ એમની ઉપર કરું છું. એટલે મારે આ બધાના લીધે જ મારે એ ફિટનેસમાંથી ઓછું થઈ ગયું. તમને કદી એવું ફીલ થયું છે સનીભાઈ કે હું જે મહેનત કરી છે એટલું મને નથી મળ્યું, કે એ લેવલનું માન સન્માન મને નથી મળ્યો? એવું થયું છે, પણ હમણાં એવું ફીલ જ નહીં થતું. કારણ કે જે મારું જે રિઝલ્ટ ને જે છે એ મને પ્રાઉડ ફીલ કરાવે છે કે ના એ જે પહેલાં જે જતું રહ્યું એના કરતાં મને હવે થોડું વધારે જ મળે છે. અને જે મળશે એ વધારે જ મળશે. સેટિસ્ફાઈડ. હવે એનાથી ઓછું તો મને મળવાનું નથી. રાઈટ રાઈટ. સેટિસ્ફાઈડ છો હાલમાં જે Yes. સિચ્યુએશન પર જે દોરમાં લાઈફ ચાલી રહી છે? બહુ જ. હા, ઘરવાળા નથી. એક જે મેં તમને કહેતો હતો પહેલાં કે મારા ફેમિલીમાંથી મને સપોર્ટ નથી. તો મેં જ્યારે બોડી બિલ્ડિંગ જ્યારે મેં 2017-18માં છોડી દીધું ને તો 24-25માં જ્યારે ઇન્જરી થઈ હતી મારી, એના પછી મેં ગુજરાતનું ટાઇટલ જીત્યો. અને જે મારા મમ્મી છે એમને મને લિફ્ટિંગ કરતાં મેં એમને 2-3 વાર બોલાયા છે. હું જ્યારે લાઈવ કોમ્પિટિશનમાં લિફ્ટ કરતો હોય, બરોડામાં જ્યારે પણ કોમ્પિટિશન થઈ છે ત્યારે એમને મને લાઈવ જોયો છે કે ઓડિયન્સનું જે નામ મારું જે Cheer up મળે, કરતા cheer હોય up છે. ને તો એમને ફીલ પણ કર્યું છે. અને મેં અમુક 2-3 જે મારા જે મેડલ ટ્રોફી જે સ્ટ્રોંગમેન ટાઇટલ છે એ મારા મધરને પણ મેં સ્ટેજ પર લેવા બોલાયા છે. તો એના પછી મેં 1 મહિના પછી વિચાર કર્યું કે જે મેં ફિલ્ડમાં આવ્યો હતો બોડી બિલ્ડિંગ 2010-11માં, રાઈટ. બરોબર, હવે ત્યારે મમ્મી મને એટલું બધું સપોર્ટ નહોતા કરતા. અને એમને પાવર લિફ્ટિંગમાં જોયું કે આ મારા સનનું કંઈ અલગ જ એનું લેવલ છે. કે તો મેં એ ટાઈમે પછી વિચાર કર્યું કે જ્યારથી મેં બોડી બિલ્ડિંગમાં સ્ટાર્ટ કરી હતી ફરી હું એકવાર બોડી બિલ્ડિંગ રમું. રાઈટ. એટલે મેં પછી સ્ટ્રોંગમાં જીત્યા પછી 1-2 મહિનામાં બોડી બિલ્ડિંગની પ્રિપેરેશન ચાલુ કરી દીધી. આ હાલની વાત છે? હાલની વાત છે. Okay. 3 મહિના પછી મારું માઇન્ડસેટ એ જ હતું કે જે મમ્મીએ મારા લિફ્ટિંગમાં જે ફીલ કર્યું છે ને, જે લાઈવ મને જોયો છે, એવું ખાલી એકવાર હું મારે બોડી બિલ્ડિંગમાં એમને બતાવવા છે. રાઈટ. કે એ ટાઈમ પર એમને જોવું છે કે એને સ્ટાર્ટ કર્યું ત્યારે એમનો છોકરો શું હતો અને હમણાં જે છે એ શું છે. તો રમ્યો એમાં મેં કમસે કમ 8 વર્ષ પછી બરોડામાં ફરીથી ટાઇટલ જીત્યો. મિસ્ટર આયર્નમેન. યસ, મિસ્ટર આયર્નમેનનું ટાઇટલ જીત્યો. એટલે ત્યાં બધા મારા સિનિયર્સ બધા હતા કે આ ભાઈ જ્યારે અમે હજી રમવાનો અમે હજી વિચાર કરીએ છીએ ને આ પાછો 8 વર્ષ પછી આવીને આયર્નમેનનું ટાઇટલ જીત્યો. બહુ મોટી વાત. બહુ મોટી વાત. પછી મેં 15-20 દિવસમાં ગુજરાતની કોમ્પિટિશન હતી. તો મારું માઇન્ડસેટ હતું કે મમ્મીને તો મારે જેની માટે મેં ફરીથી આવ્યો છું, એક જ વાર આવવાનો હતો, હું આવ્યો છું તો મારે તો એમને બોલાવ્યા. તો મેં મમ્મીને પણ બોલાયા એઝ હું ઉપર સ્ટેજ પર પરફોર્મ કરતો, મમ્મી મારા સામે હતા. એટલે એમને પણ ત્યારે પણ જોયું કે હમણાં તો એ વખતે પણ જીત્યા હતા તમે? હા. તો એ વખતે એટલો કોન્ફિડન્સ હતો કે હું મમ્મીને બોલાવું, હું જીતીશ જ. યસ. શું વાત છે. યસ. એટલે હમણાં હું ગુજરાત કેસરીનું ટાઇટલ હશે મારા ફોનમાં, મારી પાસે મારો ફોટો જ છે. જે લાસ્ટ હું 2025માં લાસ્ટ ટાઈમ રમ્યો હતો મેં. 8 વર્ષના ગેપ પછી. 8 વર્ષ ગેપ પછી.
અને ત્યારે મેં ડિસાઇડ કર્યું કે જેની માટે રમ્યો છું એ મારું ડ્રીમ મમ્મીનું એક પતી ગયું છે કે જે એમને જોવાતા કે શું એ ટાઈમે શું હતો જ્યારે એક પણ વાર જોવા જ નતા બોડી વિંગમાં એક પણ વાર જોવા નતા આટલા વર્ષમાં વર્ષમાં આયા જ નથી. અને તમે બોલાયા હતા, ફોર્સ કર્યો તો કદી કે આવો? કીધું હા કે હા ઠીક છે આવું છું નથી, પણ આ ટાઈમે તો મેં માઇન્ડસેટ કર્યું હતું કે જે પાવર લિફ્ટિંગમાં જે મારા એચિવમેન્ટ્સ જે મેં અમુક જે સ્ટેજ પર બોલાયા છે તો બોડી વિંગમાં મારે એક વાર તો બોલાવા છે અને એ ટાઈમ હમણાં છે. શું વાત છે. તો પછી રહીન ગુજરાતશ્રીનું કેસરીનું ટાઇટલ જીત્યો અને પછી ઘરે ગયો ત્યારે સારું એવું ફીલ થયું કે ના, અને મમ્મીને પણ પછી થયું કે ના આનું લેવલ જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે હમણાં આનું લેવલ કઈ અલગ જ છે. સાચી વાત છે. માઇન્ડસેટ તમારું આખા કન્વર્ઝેશનમાં તમારી જે જર્ની છે એમાં સનીભાઈ એપ્રિશિએટ છે તમારું માઇન્ડસેટ. એટલે તમે સમજો કે હું કોઈ કોમ્પિટિશનમાં આજે 30 કે 40 કે 50 લોકો જોડે ઉતરીશ, હું જીતીશ, ને આ વસ્તુ જોવા માટે હું ઘરેથી મારા મધરને સ્પેશિયલ લઈ જઈશ. મીન્સ હારી પણ શકો છો, એ ટાઈમે હું શું ફેસ આઉટ કરીશ, બરાબર. બટ જે કોન્ફિડન્સથી કે હું જીતીશ, તું ચલ અને જીતવું, એ ખરેખર બહુ મોટી કારણ કે મારું ડ્રીમ જ મમ્મી માટે હતું અને હું જે કરવાનો હતો એ કદાચ ઓછું પડત, પણ મમ્મીનું જે આવ્યું કે મારે મમ્મી માટે કરું તો એનાથી પણ હું જે મારું જે હતું જે એ ટાઈમની વર્કઆઉટ કે જે પણ ડાયટ કે એ પ્લસ થઈ ગયું, મારું એકદમ પોઝિટિવ આવી ગયું કે ના આટાથી નહીં થાય. આટાથી મમ્મીને ત્યાં સ્ટેજ પર નહીં બોલાવાય, આનાથી વધારે જ કરવું પડશે. મમ્મી માટે લેવલ વધારવું પડશે મારે. મમ્મીને બોલાવાના છે એટલે લેવલ મારે ઊંચું કરવું પડશે. ડ્રીમ તમારું શું લઈને ચાલો છો? શું ડ્રીમ જીવનમાં શું અચીવ કરવું છે? શાની માટે આટલી બધી મહેનત, કન્સિસ્ટન્સી ચાલી રહી છે? મહેનત તો એની માટે જ ચાલે કે જે મને નથી મળ્યું, ગાઈડન્સ જોઈ લો કે સારું એવું આટલું બધું ટાઇટલ જીત્યા પણ જે અંદરથી ફીલ થયું કે આ રહી ગયું છે, તો એ મારા છોકરાઓ જે હમણાં જે છે વેટ લિફ્ટિંગના, એના દ્વારા મારે એચીવ કરવું છે. પૂરા અને દરેક યુથમાં એ જ કહું છું કે પેરેન્ટ્સને પણ કહું છું કે ક્રિકેટ સિવાય પણ તમે બાકીની જે ગેમો છે એમાં તમે છોકરાઓને આવવા દો અને એમાં પણ તમારો છોકરો સારું એવું બેસ્ટ કરી શકે છે જે તમે પણ નથી જાણી શકતા. કારણ કે 3-4 વર્ષના છોકરામાં તમને ખબર નહીં પડે કે એને ચાલો આને ક્રિકેટર બનવું છે કે આને શું બનવું છે. એ જ્યારે એ આવશે એ ગેમમાં ત્યારે અંદરથી એક વોઇસ આવશે કે ના મારે આ ગેમ મારી માટે છે, એ જાતે જ કહે. રાઈટ. એમાં તમે સપોર્ટ કરો ને આગળ વધારો. યસ. સનીભાઈ, લાઈફમાં એવી કોઈ મિસ્ટેક, એવી કોઈ ભૂલ જે તમને એવું લાગ્યું કે મેં ના કરી હોત તો આજે હું કોઈ અલગ લેવલ પર હોત? હા. કોઈ રિગ્રેટ આમ જીવનમાં? યસ. જ્યારે હું ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હતો ને, કોવિડ પહેલાંની વાત છે, ત્યારે હું આ ફિલ્ડમાં તો હતો જ, પણ કેવું એ ટાઈમે એક એ હતું કે મોબાઈલ નવા આવ્યા હતા તો મોબાઈલ મારે નવા જોઈએ. તો કેવું એ ટાઈમે મેં મોબાઈલ અને એની પાસે બહુ પૈસા નાખ્યા, પણ હવે એવું ફીલ થયું કે એ ટાઈમે મેં જો મારું પોતાનું સ્ટુડિયો કે કશું ઓપન કરી દીધું હોત ને, જીમ ઓપન તો કરી? જે મને હમણાં જીમ નહીં, સ્ટુડિયો, મારે સ્ટુડિયો ઓકે. કે એઝ અ વેઇટ લિફ્ટિંગ, પાવર લિફ્ટિંગ કે કોઈ પણ ગેમના, તો મને એ હમણાં હેલ્પ કરત. તો એ મને થોડું અંદરથી થાય છે કે એ ટાઈમે ફાઇનાન્સ થોડું સેવિંગ પર ફોકસ કર્યું હોત તો આજે થોડું લાઈફનો સ્ટેજ થોડો અલગ હોત. બટ કંઈ નહીં, આપણે બહુ શોર્ટ ટાઈમમાં તમે સમજી ગયા છો તો એ પણ રિકવર થઈ જશે બહુ જલ્દી. એકચ્યુઅલી એટલે જ હમણાં મેં એસએજીમાં મારું પોતાનું બધું સામાન લઈ લીધો, વેઇટ લિફ્ટિંગનું સામાન. ગુડ. મારું પોતાનું સામાન. અને હવે આપણે અંત તરફ જઈએ અને ખાસો સારો એવો પોડકાસ્ટ રહ્યો, વર્થિત રહ્યો. જે જોશે એને સારી એવી વસ્તુઓ શીખવા મળશે આપણા પોડકાસ્ટમાંથી. તો યુથ માટે કે પેરેન્ટ્સ માટે કે લોકો માટે તમે શું એક મેસેજ આપવા માંગો છો? જે યુથ માટે તો હું એક જ મેસેજ આપવા માંગુ છું કે તમે જે પણ ફિલ્ડમાં જવા માંગો છો તો તમે જે સોશિયલ મીડિયા છે એક તો એનાથી દૂર રહો, અને જે તમારા આસપાસ એવા ગેમના કોચિસ કે ટ્રેનર્સ હશે જે તમને સાથે રહીને તમને એ ગેમમાં આગળ વધારશે, તો પહેલાં તો ધ્યાન તમે એમની ઉપર આપો.
ના કે તમે સોશિયલ મીડિયા ઉપર જાઓ. અને પેરેન્ટ્સને તો એક જ પેરેન્ટ્સનો સપોર્ટ તો મને ઓલરેડી સારો જ છે, તો હું બાકીના પેરેન્ટ્સને પણ એ જ કહેવા માગું છું કે બીજી બધી સારી એવી ગેમ્સ છે જેમાં તમારું છોકરાઓ કે છોકરીઓ સારું એવું કરી શકે છે. સો એને પણ એ ગેમ માટે તમે મોટિવેટ કરો અને આવવા દો એમને એ ગેમ માટે. થેન્ક યુ સો મચ સનીભાઈ, તમે આ શોમાં આવ્યા, આટલો તમારો કિંમતી ટાઈમ આપ્યો. Thank અંતમાં હું ઓડિયન્સને, જોનારને એટલું કહીશ કે સનીભાઈ પર્સનલી પર્સન પણ બહુ સારા છે, કોચ પણ બહુ સારા છે. તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો અને જે ફિલ્ડમાં નથી તમે જાણતા, તમે એનું નોલેજ પણ એમની પાસે લઈ શકો છો. થેન્ક યુ સો મચ પોડકાસ્ટ જોવા માટે.